नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहूणं पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं अधमं हवै मंगलम् भावो हि परमं लिंगम् न दव्वलिंगं च जान परमत्थं भावो कारणभूतो गुणदोषाणं जिणं विन्ति આગમનો એક મહાવાક્ય છે. ભાવો ભગવાને કહ્યું છે કે દ્રવ્ય અને ભાવમાં ભાવ જ મુખ્ય છે. દ્રવ્યની અંદર એકલા દ્રવ્યની અંદર પરમ અર્થ રહેલો નથી. ભાવો કારણભૂતો ગુણ દોષાણમ, ગુણ અને દોષનું કારણ કોઈ હોય તો દ્રવ્ય નથી, માત્ર ભાવ જ છે. જીણા બિંદુ એમ અનંતા તીર્થંકર ભગવંતોએ કહેલું છે. ઘણું મહત્વનું છે. પ્લીઝ કૃપા કરીને તમે એનો તત્વાર્થ ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરો. દ્રવ્ય અને ભાવ બે વસ્તુ છે. આ દ્રવ્ય અને ભાવનો સુમેળ થવો જોઈએ. અહીંયા ટ્યુબલાઇટ છે અને એની અંદર વિદ્યુત છે. આ ગ્લોબ હોયા વગર બત્તી નહીં થાય. પણ ટ્યુબલાઇટ 10,000 ભેગી કરશો ને, પણ જો વિદ્યુત નહીં હોય તો પ્રકાશ નહીં, બત્તી નહીં થાય. તમે ભૂલો નહીં આ વાત. દ્રવ્ય અગત્યનું છે. આપણે બધા અહીંયા આવ્યા, અહીંયા દર્શન કર્યા, એ અગત્યનું છે. અહીંયા આપણે નમસ્કાર કર્યા, અગત્યનું છે. નમસ્કારની પાછળ, દર્શન કર્યા એની પાછળ જીવંત ભાવ હોવો જોઈએ, હોવો જોઈએ. તમે ખ્યાલ, ભાવો પરમમ લિંગો. દર્શન નહીં કર્યા તમે નહીં આવી શકો. તમે ઘરેથી ઉતરી જ નહીં. તમારા દર્શન પહોંચી, તમે જો ભાવથી દર્શન કર્યા છે, માફ કરજો, એવું કપરું સત્ય, એવું કડવું સત્ય ભગવાને આ કહ્યું છે ને, નથી ગમતું. તમે છો અહીં આવીને દર્શન કર્યા, ખોટા, ખોટા, બિલકુલ ખોટા. મેં ઘણાને પૂછ્યું છે, સમજ્યા ને, ગોળીજીમાં હા ઉતરતા હોય ત્યારે ક્યાં હતા તમે? ભગવાન પાસે ઊભા હતા ત્યારે. સાચું કહેજો, એ પેલો 48,000નો જાપ શીખરાયો હશે કે નહીં શીખરાયો? ભગવાન પાસે નહોતા. તમે 48,000ના ડાક્ટર બેંકમાં હતા ને, તમે એ વખતે બેંક ઓફ બરોડામાં હતા, ભગવાન પાસે નહોતા. તમે ભૂલો નહીં આ વાત. કડવી વાત છે. હું તમને કંઈ તમને નહીં જશે. તમે મને કહેશો આટલા વખત સુધી કિરણભાઈ મને કેણે કહ્યું 22 વર્ષથી સમય કરું છું, નકામા ગયા. એ બધા નકામા ગયા. સંભાવમાં હતા, સંભાવમાં હતા કે નહોતા જવા દો. ઘડી લઈને સામાયિક કરવા બેઠો કે ન બેઠો. અને મેં ઘણા ઘડી હલાવતા જોયા છે. જલ્દી ટાઈમ થઈ જાય, હું શું થયું છું ના, મને કે કોઈ આવવાનું છે ને એટલે હવે 2 મિનિટ વહેલું પૂરું થાય ને તો થાય.
તમે ઘડી હલાવો નહીં, વધારે 2 મિનિટ થશે. 48 મિનિટના બદલે વધારે થશે. મેં પ્રયોગ કરી જોયો છે, ખુરશીમાં બેસીને ઘડી હલાવી. તમે જો ઘડીને હલાવ્યા કરશો ને, હા, રેતી પડતા વધારે વાર લાગશે. યુ મેક ડિસ્ટર્બન્સ. તમે આ ઉતાવળ કરો ને. તમે 48, સારી વાત છે. હું અહીંયા 8મે વર્ષે પણ 7 વર્ષ સ્વાધ્યાય કર્યા પછી હું તમને કહું, હા, હે ભાગશાળી, તમે રોજ સામાયિક કરો છો, ધન્ય ધન્ય છે તમને. ને તમને 7 વર્ષ કીધું ધન્ય છે, ધન્ય છે. આજે કહી દઉં તમને 7 વર્ષનું ભેગું. સંભાવ ના આવ્યો હોય, સામાયિક નથી થયું. ભગવાને કહેત નહીં, મેરુ પર્વત જેટલા ઓઘા મુપત્તિ થયા, પણ ભવનો નિસ્તાર થયો ને. અરે મેરુ પર્વત જેટલા ઓઘાને મુપત્તિ, 1 લાખ યોજનનો મેરુ, અને એમાં ઓઘો અને મુપત્તિ એક એક મૂકો, એક ભવનો એક જ. તમે વિચાર તો કરો, કેટલા ભાવ સુધી દીક્ષા લીધી. હા, અને ભગવાને કહ્યું નિષ્ફળ. હું એ વખત સમજુ છું, દ્રવ્ય ક્રિયાનો શિકાર છું. આવું ઘણું ભેગું થાય પછી કિરણભાઈ ભાવ ક્રિયા આવશે એમ મને મુનિ મહારાજો કહે છે, આચાર્ય ભગવાન તો કહે છે. હું આ ચર્ચા કરું ને એ વખતે મને કહેનારા કહે છે. હા, એમને ભગવાનને આમ કર્યું ને, એક વખત સાચી પૂજા આવશે મને કહેનારા કહે છે. એ કહે છે ને હું સ્વીકારું છું. કિરણભાઈ તરીકે હું એને સ્વીકારું છું. સત્ય છે. એ કહેવાનો અધિકાર મને નથી, તમને નથી, પૂજા કરનાર નથી. તમે સાધુવાદ સમજો. મેં 7 વર્ષથી તમને સાધુવાદ માટે કહ્યું છે. તમને છે, તમે કહો ક્યારે દ્રવ્ય પૂજા તો દ્રવ્ય, પણ કિરણભાઈ કરે છે. તમે મારા માટે કહી શકો, તમે તમારા માટે ન કહી શકો. અમે બધા તમારા માટે કહીએ કે તમારી દ્રવ્ય પૂજા વખાણવા યોગ્ય છે. તમે ના કહી શકો, તમે નહીં કહેતા. તમે સમજવાનો પ્રયત્ન કરજો. તમે નહીં કહેતા. તમે મને, તમે ઇન્ડિવિજ્યુઅલ, તમે હું આવીને બેસું તો છું ને અહીંયા. સ્વાધ્યાય તો મેં સાંભળો ને, તમે ના કહો. અમે કહીએ, તમે બેસો તો છો ને. તમે કહો પણ સ્વાધ્યાય મારું ધ્યાન હતું નહીં. સ્વાધ્યાય તમે આવા જ કહો. તમે આવા જ કહો. તમે બેઠા એટલે તમને, તમે સમજો સાધુવાદ, તમને કહેવાનો અધિકાર નથી. બીજા કે કહો તમે મા તપસ્વી છો, સમજ્યા? તમે કહો કે હું તપસ્વી છું, તમને અધિકાર નથી કહેવાનો. તમે આવ્યા ને તમે વાર્તાલાપ સાંભળ્યો એટલે ભગવાને 5 માર્ક મૂક્યા કે નહીં અંદર? 35% 5 માર્ક. 35 જ. તમારું ધ્યાન વાર્તાલાપમાં. એક વાર મેં જે વખત ન્યુયોર્કમાં પર્યુષણ કરાવ્યા પર્યુષણ પૂરા થઈ ગયા. વિદાયનો દિવસ હતો, અને વિદાયનો દિવસ હતો એ વખતે હા કંઈ સ્નેક ને કે બીજું ત્રીજું રાખેલું. સવારે પ્રોગ્રામ પૂરો થયા પછી હા મને કહ્યું, મને કે ભાઈ પધારો તમે. મેં કીધું ના, હું યજમાન છું. બધા જે કોઈ આવે તમે બધાને એક પછી એક. હું જરાસરમાં હતો, બધા એક પછી એક આવતા હતા, મને કોમ્પ્લિમેન્ટ આપતા હતા. પહેલું વર્ષ હતું પર્યુષણનું. પરિચય પણ એ લોકોનો પહેલા હતો. એક ભાઈ આવે, હા, મને આમ હાથ લાવો, મેં એમને હાથ લાવો, સેકન્ડ કર્યું. સમજ્યા? મને કે મિસ્ટર, હું તમને કોમ્પ્લિમેન્ટ આપું છું, થેન્ક યુ વેરી મચ. મેં કીધું થેન્ક યુ વેરી મચ. શું? પછી એમને વાક્ય પૂરું કર્યું. હા, કે પર્યુષણના 8 દાડા તમે મને ઊંઘવા દીધો નથી. હું સમજી નહીં શક્યો. હા, રાત્રે ડિસ્ટર્બન્સ કરવા હું ક્યાં આવ્યો? તમારે તો હું રોકાયો નથી. મેં કીધું હું સમજ્યો નહીં સાહેબ. હા, મને મિસ્ટર કહેતા હતો, એમને સાહેબ કહેતો હતો. તમે એ વખતે લાગતો પાછું. હા, મારી સામે જોઈ
મને કે સમજ્યા ને કે તમને ખબર છે ને પર્યુષણ પહેલા ખૂણામાં બેસતો હતો, ક્વીન્સના દેરાસરની વાત કરું. એમ તું મને ખ્યાલ નથી, કારણ કે હું વાર્તાલાપમાં બેસું છું તો કોણ ક્યાં બેસે છે એનો ખ્યાલ હું રાખતો નથી. શું મને કે આ વખતે પણ હું પહેલા ખૂણામાં બેસતો હતો. દર વખત ચિત્રભાનુજીએ અહીંયા ભગવાનની પ્રતિષ્ઠા કરી, પર્યુષણ ક્વીન્સના દેરાસરમાં શરૂ થયા એટલા વર્ષોથી હું ત્યાં જ બેસું છું. એ મારી ખાસ જગ્યા છે. સારી વાત છે. એક માણસને એક જ જગ્યા હોય તો આપણને ધન્યવાદ આપવો જોઈએ, કારણ કે એ ભાવમાં એક આસન છે. આસન છે કે તમે સ્થિર આસન પર બેસો છો. મેં કીધું એ સારી વાત છે. મને કે હું એ ખૂણામાં જેવો વર્ષો થઈ ગયો, સમજ્યા ને? જ્યારે એ ખૂણામાં બેસતું ને ત્યારે આ એક પગ આમ ઊંચો કરીને આમ, તમે સમજ્યા ને? બધાને લાગતું હોય કેટલા ધ્યાનથી, કેટલી તન્મયતાથી, કેટલી આતુરતાથી આ સજ્જન સાંભળે છે. મને કે ઊંઘી ગયું. મને કે આવનાર જે વક્તા હોય પર્યુષણ કરાવનાર, હા, એ હજી નમોરી અંતાણમ બોલે એ પહેલું પદ પૂરું થાય ઊંઘી જવું. સમજ્યા ને? અને જેવું પૂરું થાય વાગે છે દીધા દાંતની બધાઈ વાગે છે, ક્વીન્સમાં બોલાય છે. સમજ્યા ને? તો મને અનુભવ છે. હા, ક્યાં શરૂ થાય ગુજરાતી સમજ્યા? મને કે મિસ્ટર મને કે મિસ્ટર આ વખત તમે મને ઊંઘવા દીધો નથી. એમને કીધું, મેં કીધું આવા સુંદર કોમ્પ્લિમેન્ટ મને ક્યાંય મળ્યા નથી હજી કોઈ જગ્યાએ. હું 8 વર્ષથી બધે ક્યાંક ને ક્યાંક તો પર્યુષણ કરાવું છું. મેં કીધું મને મળ્યા નથી આવા સુંદર કોમ્પ્લિમેન્ટ. ભગવાન પાત્રીબાગ આપે સ્વાધ્યાયને. મેં એમને કીધું કે આ વખતે તમે પાત્રીબાગ મળ્યા. અત્યાર સુધીમાં તમારા નામ પાછળ મેં જોયું હતું ભગવાનનું લિસ્ટ. સમજ્યા ને? ચોકડી. હા, તમે આવીને મેં એમને કીધું કે વર્ધમાન સ્વામીની જગ્યાનો ઉપયોગ તમે ઊંઘવામાં કર્યો. જેને ગૌતમને દર વખતે કીધું સમયમ ગોયમ માં પમાયણ, હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ ન કર, સમય માત્રનો પ્રમાદ ન કર. હા, તો દરેક વક્તા હોય દરરોજ 1.25 કલાક ઘાંટો બગાડ્યો, તમે ઊંઘવામાં વખત કાઢ્યો. દ્રવ્યલિંગને તમે મહત્વ હવે નહીં આપો. તમે આ વર્ષથી દ્રવ્ય ક્રિયા તમે કેટલી કરી ગણો નહીં. તમે કહો નહીં કોઈને કે મારું 4થું વર્ષથી તપ છે, ન કહો પ્લીઝ. હું પગે લાગીને તમને કહું છું, તમે ક્વોન્ટિટેટિવ ગણતરી ગઈકાલ સુધી કરી, બસ પૂરી થઈ. સમય પૂરો થઈ ગયો, હવે ન કરે. હવે તમારે એ કહેવું જોઈએ તમારા મનમાં, સમજ્યા ને? ભગવાન તારા દર્શન થયા, અહીંયા આવ્યા, દર્શન થયા ને. હું અહીંયા ઊભો રહું છું, ભગવાનને કહું છું ક્યારે થશે. મેં દર્શન કર્યા હમણાં. આ દ્રવ્ય દર્શન હતા. હું વર્ષોથી આ તમને કહેતો આવ્યો છું. મેં 7 વર્ષની અંદર એક સ્વાધ્યાયમાં આ વસ્તુ કહી છે. દેવચંદ્રજી મહારાજને કોટ કરીને, દીઠો સુવિધિ જિનંદ સમાધિ રસે ભર્યો હોલા. સમાધિનો રસ સોલિડિફાઈડ થઈ ગયો છે. ભગવાન ભારતના જ બેઠા, ભારતના જ નથી બેઠા, સમાધિનો રસ બેઠો છે. ભાગ્યુ આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હોલા. અનાદિકાળથી જે મારું આત્મ સ્વરૂપ ભૂલી ગયો હતો, તેને જોતા મને યાદ આવ્યું, ઓ આ હું છું. તમે દર્શન કર્યા ત્યારે લાગ્યું તમને કે આ હું છું. તમને એમને જોઈને શોક લાગવો જોઈએ. ને ગઈકાલે આપણે અહીંથી ગયા હતા રાત્રે 10 વાગે. હા, અને અત્યારે આગળ ભગવાન ને પહેલી વાર જોવું યાદ કર્યું છે. એને આખા દિવસમાં યાદ કર્યો નથી. આ કામ પતાવવામાં ને પેલું પતાવવામાં ને એમાં દર્શન તારા દર્શન તો દૂર રહે. અને એમાં મારું સ્વરૂપ અને મારું આત્મ સ્વરૂપ તને જોઈને મેં એ પ્રસંગ તમને કીધો તો છતાં તમને યાદ કરું છું. મુંબઈથી જ્યારે
જાપાન જવાનો હતો ને, તો એક મિત્રે મને એક લિસ્ટ આપેલું અને એ લિસ્ટ મારા ખિસ્સામાં હતું. મેં ચેક કરેલું કે જાપાનમાં શું શું જોવું છે. મેં મારા યજમાનને બતાવ્યું. 12 દાડા થઈ ગયા પછી મેં એમને કહ્યું, મેં કીધું આમાં કંઈ બાકી રહી ગયું હોય તો. મને કે ના, હિરોશીમા જોઈ આવ્યા આપણે, આ વિશ્વવિહાર આ જોઈ આવ્યા આપણે, આ જોઈ આવ્યા. આ એ ગામનું નામ આપ્યું. મને કે આ મને પણ ખબર નથી. મને હું 22 વર્ષથી જાપાનમાં રહું છું, મને આ ખબર નથી. મેં કીધું તમે શું કહો છો? મેં તો કોઈ કે મને લખી આપ્યું છે, અહીંયા જજો હતા, મારે જવું પડશે. મેં કીધું તમે કઈ વ્યવસ્થા કરી આપો. હા, કોઈ ડ્રાઈવરને ગાડી કોઈ નહીં હોય કે કંઈ પૈસા આપવા પડે. મને ત્યાં લઈ મૂકીને અહીંયા લે. મને કે આશરે લગભગ 70-80 માઇલ દૂર છે. મેં તો ગમે એટલું દૂર છે, મારે જવાનું તો રહેશે. મને કે હું આવીશ સાથે. અમે ગયા, નાનું ગામ હતું, બિલકુલ નાનું. સમજ્યા કે નહીં? એમને પણ આશ્ચર્ય થયું. મને કે અહીંયા શું જોવાનું હશે? એમાં કીધું એ મંદિર કહેતા હતા, બુદ્ધનું મંદિર છે. સમજ્યા? એ મંદિર તો હોય, દરેક નાનું ગામ હોય તો બુદ્ધનું મંદિર બંધ હતું, ચાલુ. એમને જાપાનીઝ ભાષામાં એ સરસ ભાષા બોલતા હતા. એમને તરત જ કોઈ બાજુમાં કોઈ જાપાનીઝ ઘર હતું, એમાં પેલી બાઈને પૂછ્યું. મેં એને કહ્યું કે એની છોકરીને મોકલીને એ કે હું સાધુને બોલાવું છું. સાધુ આટલામાં જ હશે અને થોડીક વારમાં બોલાવી લે સાધુ. સમજ્યા ને? એ જાપાનીઝ સાધુ આવ્યા ના, સમજ્યા ને? હું પણ એમને પગે લાગ્યું. શું? એમને બારણું ખોલ્યું. નાનું મંદિર હતું, બિલકુલ નાનું. આ તો ઘણું મોટું છે. શું? નાની હનુમાનની દેરી હોય ને એવું. એમણે તાળું ખોલ્યું આમ કરીને. એ બાજુમાં ઊભા રહ્યા. ભાઈ, જાપાનીઝોનું આવું વર્તન જોયું નથી કોઈ. આમ તમે મહેમાનો તો તમારું આમ સન્માન કરે. મને આમ રોંગ પણ લાગ્યું, મને ગમે નહીં. હા, એ બાજુ પર ઊભા રહ્યા. એટલે એનો અર્થ એમ કે ઉલાડો મારે ખોલવાનો. સમજ્યા ને? હું આગળ વધ્યો તો મેં કહ્યું એનું વર્તન કેમ હશે? હા, વાય એન્ડ હાઉ હેઝ બીન ડિસ્ટર્બ વી ડોન્ટ નો. આપણને કંઈ ખબર હોતી નથી. સમજ્યા ને? કે સાધુ આટલા ડિસ્ટર્બ કેમ છે? હા, કે મંદિરનું બારણું કોઈ ઇન્ડિયાથી આવ્યું છે. મેં એમને કહ્યું પણ, હું કે હું ઇન્ડિયાથી આવ્યો છું અને મને આ મંદિરનું નામ મળ્યું હતું. મેં અંગ્રેજીમાં, એ અંગ્રેજી જાણતા હતા. હા, મેં ખોલ્યું પણ આમ કરીને આમ ઉગાડ્યું. એક મોટો પડદો હતો. સમજાય ને? મારા મિત્રની પાછળ હતા. પડદો આમ કરીને અમે ખર્ચડ્યો. હા, મોટો અરીસો હતો. હું દેખાયો. મેં આવું મંદિર જોયું ને. મને પહેલી વાર લાગ્યું કે વર્ધમાન હું છું, બુદ્ધ હું છું, પારસનાથ હું છું. અમને બીજી ભાષામાં કહું ને, મને પહેલી વાર થયું પરમાત્મા હું છું. આઈ એમ ધ ગોડ. શોખ લાગ્યું છે મને, શોખ લાગ્યો. ત્યાં સુધી હું વિચાર કરતો હતો કંઈક પ્રાચીન પ્રતિમા હશે. સંભવ છે કે આપણે ત્યાં જીવિત સ્વામીની હોય, ભગવાન મહાવીર સ્વામીના સમયની. હા, તો આપણે મંદિરને મહત્વ આપીએ. મને થયું કદાચ બુદ્ધના સમયના પ્રતિમાજી હશે. અને બુદ્ધના સમયના પ્રતિમાજી નહોતા, અનાદિકાળના પ્રતિમાજી હતા. અને હું છું, તમે છો. અરીસો જોનાર પ્રત્યેક જણ છે. મેં તમને ગઈકાલે ધન્નાજીની વાતમાં કહ્યું એમ, અરીસામાં શું જોવાનું. તમે જ્યારે અરીસામાં જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવશે આ દેખાવું છું એવું નથી. આ જે આંખો જુએ છે ને, આની પાછળ જે જોનાર છે એ જોનાર સામાન્ય નથી. આ સત્ય, આ પરમ સત્ય આ આપણને સમજાવે છે જે અહીંયા બેઠા છે. ભાસુ આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હુલા. અનાદિકાળથી જો હું ભૂલી ગયો. હા, એ મને ભગવાન દેખાય. એ ભગવાન દેખાય. અહીંયા એમને કહ્યું ભાવલિંગ એ જ મુખ્ય છે. તમે ભાવ ઉપર જાઓ. ભાવ તમારો છે કે નહીં? તમારો જો ભાવ છે, તમે યાત્રા કરવાનો. તમે સેકન્ડની યાત્રા થઈ. માફ કરજો, તમારો ભાવ નથી, યાત્રા થઈ. સમજ્યા ને?
ઊંઘાતા થઈ ને સાંજના 5:30 વાગ્યા છે, અને તમે અને હું ભારત સાથે ટૂંક ચડીએ છીએ. તમને થાય સવારના 4 વાગ્યાના નીકળેલા, તમારામાંથી જે ગયા તો તમે શીખ 4 વાગે નીકળવું, અને તો જ તમે સાંજે 6 વાગે 5 વાગે 7 વાગે આવી શકો. હું 3:30 નીકળ્યો છું અને રાત્રે 8 વાગે ઉતર્યો છું. નીચે ઉતરીને રાત્રે ખાધું છે. ના, પણ તમે ભારતનાથને જો ચડતા હો અને તમારું ધ્યાન ભૂખ લાગી હોય અને ખાવામાં દર્શન નથી થયા, એ વાત તમે ભૂલશો નહીં. નાનકની ફરિયાદ કરતા કરતા મૌલવી એ સુલતાનને કીધું, હા નાનક નમાજ भी नहीं पढ़ता. सुल्तान के मौलवी क्या कहते हो? मैं संतान कहता हूँ, वो नमाज नहीं पढ़ता. बुलाओ उसको. सुल्ताने કહ્યું બોલાવી લે. નાનકને બોલાવી લે. સુલતાન બોલાવે છે. સમજ્યા ને? નાનક આવે સુલતાનના મહેલમાં તો નાનક પગે લાગે. सुल्तान ने कहूँ, हाँ नानक अभी नमाज का टाइम हुआ है ना, साथ में नमाज पढ़. हाँ चलो साथ में नमाज पढ़. શું નાનકે કહ્યું. 3 જણા બેઠા. સમજ્યા ને? વચ્ચે સુલતાન હતા, એક બાજુ નાનક અને બીજી બાજુ પેલો મૌલવી. નમાજ પડતા પડતા નાનક ઊભા થઈ ગયા. નાનક બારી પાસે જઈને ઊભા. પેલો મૌલવી કહેવા લાગ્યો, હા સુલતાનને જુઓ પેલો ઊભો આમ કરીને કહેવા લાગ્યો. અને સુલતાન કે હવે હમણાં આ નમાજ પતાવવા દે. માફ કરજો, અમે નમાજ પતાવીએ છીએ, સામાયિક પણ પતાવીએ છીએ. મેં નજર જોયું છે. કોઈ મહેમાન આવી ગયા હોય ને, સમજ્યા ને, હા તો સામાયિકમાં બેઠેલા ભાઈ કહેતા હોય 5 છે કે 15 છે, તમે સામાયિકમાં તમારું ધ્યાન પેલામાં છે. હું ક્રિટિસાઇઝ કરતો નથી કોઈને. આ ભગવાનના પગે હાથ મૂકીને કહું છું. હું મને પોતાને શોક ટ્રીટમેન્ટ આપું છું, તમને શોક ટ્રીટમેન્ટ આપું છું. અમે તમે કોઈ સામે આગલી નહીં કરતા. આમ બેઠેલા કોઈ બહુ સાસુ સામે કરશે કે કોઈ ભાઈ એકબીજા સામે કરશે ને, સમજ્યા ને? 3.5 આંગળી પોતા સામે આવશે. પૂછો નહીં તમે, નહીં બોલતા. ડોન્ટ ક્રિટિસાઇઝ એનીવન, ક્રિટિસાઇઝ યોર ઓન સેલ્ફ. હું તમારી સામે હરીશો ધરું છું. ક્રિટિસાઇઝ યોર ઓન સેલ્ફ. તમે તમને છો, તમે બિલકુલ છો. આપણે તો આ નથી ને. આ ઉતાવળ હોય નહીં કોઈ દાડો. આમ કરીને કહ્યું 5 જ મિનિટ બાકી છે, તમે જરાક બેસતો. સૌની સામે આમ કરીને આમ કે બધું આવી ગયું. ચા નાસ્તો લાવવાનો ઓર્ડર, ચૂલો સળગાવવાનો, બધું. હા સમય તમે અને હું મૂક્યા. વખત થોડો છે. આપણે ગમે ત્યારે બદલાવવું જોઈએ. આપણે 10મી જુલાઈથી વાર્તાલાપ શરૂ કર્યા, તે મુઠ્ઠી બંધ કરી સંકલ્પ કર્યો છે. અમે બદલાવા માંગીએ છીએ. વી વોન્ટ ટુ ટ્રાન્સફોર્મ અવર સેલ્ફ. વી વોન્ટ ટુ સબલાઇમ અવર સેલ્ફ. અમારે બિલકુલ બદલાઈ જવું છે. આપણે કઈ રીતે બદલાવશું? હું તમને હયા કરીશ તો આપણે બદલાઈશું ને. હું તમને કહીશ, ઓહો સમજ્યા ને, ધન્ય છે તમે આવા દેશની અંદર રહીને સવારના પોરમાં નમસ્કાર કરો. અરે ભગવાન યાદ રહે છે કે નથી રહેતા આખા દિવસ દરમિયાન? તમે દાંતણ પતાવી દીધું ને, બ્રશ કરી લીધું ને, એવી રીતે 15 મિનિટ માળા ગણી લીધી, હવે નહીં ચાલે. ન ચાલો ના, તમે એને કડવું નહીં માનતા. તમે અત્યાર સુધી શાસ્ત્રો વાંચ્યા. હું તમને તમે બાજુ પર મૂકો. હું આ જગ્યાએ બેસીને કોઈ દાડો ના કહું. હા તમે એક લિમિટ કરો. 1996, 1997, 98, 99, અરે એક લિમિટ કરો. બસ ત્યાર સુધી શાસ્ત્ર જોઈ મૂકી દે. તમારે લિમિટ કરવી પડશે. મેં તમને કહ્યું ને, તમે દર વખતે તમારે દ્રવ્યમાંથી ભાવમાં જવું હોય, તમારે સંકલ્પ કરવો પડશે.
તમારે પોતે વિચાર કરવો. તમને કોઈ મળે ને, કિરણભાઈ મળે ને, હા, એ તમને કે મારો વાર્તાલાપ તમારે કહેવું. હા, એની એ વાત બોધને નહીં કહેતા, અનુભવ છે કે તો મને સાંભળવું છે. મારી પાસે એટલો સમય નથી. કિરણભાઈ અહીંયા બેસે ને ભાષણ કર્યા કરે ને હું આમ સાંભળ્યા કરું. ઠીક છે, ચાલો સારું ખોટું લાગે એમને. અરે અરે હવે એક જ વિચાર કરવાનો છે, ભગવાનને ખોટું ન લાગે. બીજાને સારું લગાડવા આપણે ઘણું કર્યું. ભાવમાં આપણે જવું છે. ના, ભગવાને એ કહ્યું છે કે દ્રવ્ય લિંગની અંદર, એટલે માત્ર દ્રવ્ય ક્રિયામાં પરમાર્થ રહ્યો નથી. દ્રવ્ય ક્રિયા નહીં લઈ જાય, ક્યાંય નહીં. તમે માનશો નહીં, હું એ દલીલ કરવા તૈયાર છું. સવાલ જવાબના દિવસ તમારે કરવી હોય તો સમજ્યા ને. ક્યારે દ્રવ્ય પૂજા કરતા કરતા ક્યારેક તો ભાવ પ્રગટ છે. દ્રવ્ય પૂજા કરતા ક્યારે ભાવ ન પ્રગટ. ભાવનું લક્ષ્ય હોવું જોઈએ. તમે દ્રવ્ય પૂજા કરતા હો ને, કરો એ વખત કહો, પ્રાર્થના કરો ભગવાનને, ભાવ પૂજા ક્યારે આવશે. તમે દ્રવ્ય સમય કરતા હો, ભગવાનને પ્રાર્થના કરો, એ સ્વામી ભાવ સમય ક્ષમતા ભાવ ક્યારે પ્રગટ થતો મારામાં ક્ષમતા ભાવ. દ્રવ્યમાંથી ભાવમાં જવાની આ પ્રક્રિયા ધન્નાજીનું જીવન આપણને શીખવે છે. ધન્નાનું જીવન આ શીખવે છે. મને કથા નથી કહેવી, કઈ રીતે ધનાજી જીવતા હતા. સવાર પડતી ને નમોરી અંતાણમનો એ વાત કરી. હે, નમોરી અંતાણમ એટલે હા, હરિયન ભગવાન સાથે જોડાવવું. હરીફરીને વાક્ય કહેતા મને સંકોચ થાય છે. નવકાર એટલે ગણી જવા નહીં, નવકાર પોતાની સાથે ગુણવા. મારે તમારે નવકારને પોતાની સાથે ગુણવાના છે. સુતી વખતે ધનાજી જે ભાવ કરતા, પ્રતિક્રમણ કરતા ને, તો પ્રતિક્રમણ ભાવ વાળું હતું. હું તમને પ્રતિક્રમણ ન કરો નથી કહેતો, તમે મને ગેરસમજૂત નહીં કરતા. અહીં બેઠેલા બધા મને પોતાને 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષથી કિરણભાઈનો, એની ભાષાનો, એમની કડવાશનો તમને પરિચય છે. હું તમને એ કહું છું, નાનાજી જયારે સૂતા ને ખામેમીનો પાઠ કરતા, ભાઈઓ ભારે ઈર્ષા કરતા. હા, અને ધન્નાજી એમના ઉપર પ્રેમનો ફુવારો વરસાવતા. ધન્નાજી સૌથી નાના હતા. ભાઈઓથી સહન નહોતું થતું. આ ધનનો ટચુકડો આટલો, અમારા લગ્ન થયા ને અમને ઘેરે બાળકો આવ્યા ને જન્મ્યા છે હજી ગઈકાલે. અને આખી કથામાં જ્યાં આવે ને, એ જ્યાં ગયો હોય ને ત્યાં સન્માન. ધન્ના માટે કહેવાતું, શાસ્ત્રકારે શ્લોક આપ્યો છે કે ધન્ના એ ઘરને સમૃદ્ધિથી ભરી દીધું. આ જગતને પોતાના યશ વડે ભરી દીધું. હા, સગા સંબંધીઓને હર્ષ વડે ભરી દીધા, મિત્રોને. જવા ધન્નાજી, બા ધન્નાજી હર્ષ વડે ભરી દીધા. હા, છેલ્લે શાસ્ત્રકારે લખ્યું છે, અને ધન્નાજીએ એના 3 ભાઈઓને ઈર્ષા વડે ભરી દીધા. તમે ઈર્ષા વડે ભરાવો ને. આપણે 3 ભાઈ કરતા ધન્નાજીમાં ડિફરન્સ શું છે? એ 3 ભાઈમાંથી કોઈએ વિચાર કર્યો કે ધન્નાને બધે સક્સેસ મળે છે, કેમ મળે? કોઝ ઓફ ધી કોઝ શું છે? સફળતાનું ફળ ઉગે, શું વાવ્યું હોય તો ઉગે. હું તમને એક અનુપ્રેક્ષા કહું છું. હા, આપણે સ્વાધ્યાય કરીએ છીએ એટલે કહું છું, સમજ્યા ને? કર્મનો સિદ્ધાંત. મને આવું નાક મળ્યું છે, આવું કાન મળ્યું છે, આ શરીર મળ્યું છે, મારા કર્મનું કારણ છે. દરેકને આપણને જે છે એનું પોતપોતાનું કર્મ છે, એટલે આ મળ્યું. આપણે જાણીએ છીએ આપણી દરેકની શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ઘરની સ્થિતિ, બધી કર્મ એનું કારણ છે. બરાબર?
કર્મ ભૂતકાળમાં જે વાવ્યું છે એ જ ઉગ્યું છે. તમે સમજવા પ્રયત્ન કરો. તમે સમજો છો, મારો એક સ્વભાવ પડી ગયો છે કે એકાગ્રતાથી સાંભળજો. તમે ઘણી એકાગ્રતાથી સાંભળો છો, બરાબર બરાબર છે. હા, એ મેં વાવ્યું એ મારી સામે ઉગ્યું છે. મેં દુઃખ વાવ્યું તો દુઃખ ઉગ્યું, કાંટા ઉગ્યા છે. સમજ્યા ને? સારું વાવ્યું તો સારું ઉગ્યું છે. હા, કર્મના આ સિદ્ધાંતને તમે સમજ્યા છો. તમે 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 એક જમ્પ, હા, જે ઉગાડવું હોય એ વાવવું હોય. મારે મોક્ષ ઉગાડવું છે, આજે મોક્ષ વાવો. ઉગ્યા વગેરેનો છૂટકો નથી. ભગવાને આ સિદ્ધાંત કીધો. તમારે શું જોઈએ છે? અનુકૂળતા જોઈએ છે, બીજાને અનુકૂળતા આપો. આ વાવો, પેલું ઉગશે. તમે આજે વાવો. ભૂતકાળમાં વાવ્યું હજી ઉગે. મેં કોઈને દુઃખ વાવ્યું હતું તો કમર અટકી જશે ને શરીરે થાંધા આવી જશે અને પેરાલિસિસ થઈ જશે. ભલે જ થાય. આ જુઓ, નવું વાવું છું આજે. આજ તમારા હાથમાં છે, આ મિનિટ તમારા હાથમાં છે. હિયર એન્ડ નાઉ. હમણાં નહીં, અહીં. હા, હમણાં અને હું મોક્ષ વાવું છું. ભગવાન મને મોક્ષ વાવવું છે. મારું આત્મ સ્વરૂપ અનાદિનો ભીતર. આ મારું સ્વરૂપ તારા જેવું તું છે ને એવું છે. સિદ્ધના 8 ગુણ મારી અંદર રહેલા છે. મને એને પ્રગટ કરવા છે. હું એ ભાવનાનું બીજ. મને કઈ ખબર નથી, કઈ ખબર નથી. સિદ્ધત્વ કઈ રીતે આવે ને કર્મો કઈ રીતે ખપે ને શું થાય. ઉગાડવું, આ ઉગાડવું. આ ફળ આવે. તમે આજે વાવો, હા, એની બધી અનુકૂળતા આવવા માટે, ભેગી થવા માટે. તમને કોઈ મળશે ને, હા, એ સિદ્ધના 8 ગુણ કયા છે તમને કે છે. કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અક્ષય સ્થિતિ, આ બધા 8 ગુણ છે. હા, મને અનંત જ્ઞાન વાવવું છે. તો અનંત જ્ઞાન જો મારે ઉગાડવું હોય, શુદ્ધ દેવતાની ભક્તિ વાવવી છું. મેં તમને પહેલે દિવસે એ કહ્યું, તમે શુદ્ધ દેવતાની ભક્તિ કરો. સ્વદેવયા ભગવઈ નાણાઈ કમ્મ સંગાઈમ જેસીમ ખયેવ સંયમ સંયમ. શાસ્ત્રકાર કહે છે, ગણધર ભગવંતોએ આ કહ્યું છે, જેસીમ ખયેવ સંયમ. જ્ઞાનાવરણીય કર્મનો સતત ક્ષય થાય છે, સતત. મેં પહેલે દિવસ તમને કહ્યું એમ, કોઈ દેવતા એવી નથી, હા, કે જે તમને કર્મનો ક્ષય કેમ કરવો એ બતાવે. એક જ દેવતા છે, શુદ્ધ દેવતા. કેવળ જ્ઞાનની દેવતા છે. શુદ્ધ જ્ઞાનની દેવતા એટલે તમે દર્શન પ્રગટ કરાવે, કેવળ જ્ઞાન આવવાનું છે. તમે દર્શન કેવળ જ્ઞાનને ખેંચી લાવો. દર્શન મેગ્નેટિઝમ છે. તમે દર્શન, તમારી ઈચ્છા નહીં હોય તો પરાને પકડીને મોક્ષમાં લઈ જશે. તમે મારે નથી આવવું, એ રહેવું છે. છોડશે નહીં, છોડશે નહીં. અર્ધ પૂતગલ પરાવર્તથી વધારે સમય રહેવા નથી. અને એમાં તમને ફોર્સ આવે ને અંદર મુલકમાં કેવળ જ્ઞાન થઈ જાય. પણ તમારે વાગવું પડશે. અને વાવવું તમારે પડશે. સંકલ્પ તમારે કરવો પડશે. એ સંકલ્પ તમારો ભાવમાં હોવો જોઈએ. ભાવમાં હોવો જોઈએ. ધનાજીએ એવું શું કર્યું? ધનાજી રાત્રે સૂતા હતા ને, હા, તો એ આવે છે ખામે મેને શિવનો પાઠ કરતા હતા. પાઠ કરતા હતા. તમે મને કહેતો, હું તમને કે હું દરજ કરું છું. શું ખામે મિત્ર બેજી બા ગમન તું મેં મિત્તી મિત્ર. ફોન કોઈનો આવે લાગે છે. હા, અત્યારે રાતે કોનો 11 વાગે આવ્યો. હા, શું મારે તું 4 વાગે કરતા પરાઈ ગયો. કોઈ કે લીધો તો ખરો. અરે કોણ હશે? હું શિવમત્તુમાં છું કે ફોનમાં છું? તમે તમારી જાતને પૂછો. હા, નાને ઊભા થઈ ગયા ને આમ ઊભા હતા. સમજ્યા ને? પોતાની નમાજ પડીને સુલતાન ઊભા થયા. સુલતાને કહ્યું, ના ના, તમે અમારી સાથે નમાજ નહીં પડી.
નાના કે કહું સાહેબ હું કેવી રીતે પડું? હા, તમે ઈરાનમાં ઘોડા ખરીદવા ગયા હતા અને આ મૌલવી મોચીની દુકાને જોડા ખરીદવા ગયા હતા. હું ઊંચી જોડા જ ખરીદવા ગયા હતા. ઊંચી જે વખતે નમાઝ કરતા હતા ને ત્યારે મનમાં વિચાર કરતા હતા, હા, કે આ સુલતાન પાસે હવે દરરોજ આપવું પડશે, આ નાનકડી ફરિયાદ કરવા. આ જૂના જોડા જૂના થઈ ગયા છે, ફાટેલા, સારું ન લાગે, એટલે હવે આ પૂરું થાય પછી મોચીને થયું. અને તમે મનમાં વિચાર કરતા હતા સુલતાનને કે હા, કે અહીંયા 70,000નો ઘોડો લઈએ એના કરતાં ઈરાન જઈએ ને 70,000માં 3 ઘોડા આવે. ચૂપ થઈ જાય. તમે નમાજ પડતા ને પેલા ભાઈને પૂછ્યું એમ, ઘોડીજીના દર્શન કરતા હતા, ક્યાં હતા તમે? એ કે બેંક ઓફ ઇન્ડિયામાં. તો બેંક ઓફ ઇન્ડિયામાં હતા ને ભગવાનને ઘણા પૂછે કે મારી અહીંયા હાજરી પૂછું. ભગવાન ધર્મે નહીં હાજરી પૂરેજી. મારે તમારી જાગવું, આપણે જો નહીં જાગીએ તો નહીં જાગે. અને આ વાત તમને ફરી મોકો નહીં મળે, તમે આ સમજી રાખો. હું જે કડવી વાત કહું છું તમને કેના નહીં મળે છે, નહીં મળે. હા, કપરી વાત છે પણ તમને જાગવું પડશે. નાનાજી ખામે મેં સબ જીવે જ્યારે કહેતા ને હૃદયથી રોકાઈ જતા હતા. ખામે મેં સબ જગતના સર્વ જીવોને મારા અંતરના ભાવપૂર્વક ખમાવું છું, ખમાવી લઉં. જગતના સર્વ જીવોને ખમાવું. સમજ્યા? અને એમની માફી માંગુ છું. ખમાવું એટલે હું માફી એમને આપી દઉં છું. ખમાવું છું એનો પહેલી પંક્તિનો અર્થ એ છે, હે જગતના જીવો, હું અજ્ઞાન હતો, ગુરુ મહારાજનો મને પરિચય નહોતો થયો. અને જ્યારે ગુરુ મહારાજનો પરિચય નહોતો થયો ત્યારે હું માનતો આમને મારું આ બગાડ્યું, આને આ બગાડ્યું, આમને આ બગાડ્યું. કોઈએ મારું બગાડ્યું નથી, મારા કર્મે જ મારું બગાડ્યું છે. આ તો નિમિત્ત હતા, તમે બધા નિમિત્ત હતા. એટલે મેં મારી અજ્ઞાન અવસ્થામાં તમને પુષ્કળ અભાવ કર્યો છે, શબ્દો કીધા છે. આખા મેં સમજી એનો અર્થ આ છે. માફી કેમ આપી દઉં છું કે ભૂતકાળની અંદર તમારે માટે અભાવના આંકા મેં આત્મા પર પાડ્યા છે. એ આજે જ્ઞાન થતા હું સમજું છું. કોઈ આપનું આ 3 જગતમાં 3 કાળમાં કોઈ આપનું બગાડી ન શકે. આપનું કર્મ જ આપનું બગાડે, એ મને સમજાઈ ગયું. એટલે હું તમને બધાને ક્ષમા આપી દઉં. જગતના સર્વ જીવોને અંતરના ભાવ પૂર્વક ક્ષમા આપી દઉં. ક્ષમા મેં આપી દીધી. હવે છતાં હવે હું ક્ષમા માંગુ છું કે જગતના જીવો એમ માનતા હોય કે કિરણભાઈએ મારું આ બગાડ્યું, કિરણભાઈએ આ બગાડ્યું, અને એમને હજી ગુરુ મહારાજ મળ્યા નથી. એટલે એમને એમની અજ્ઞાન અવસ્થામાં લાગે કે આ કિરણભાઈ વિઘ્ન કરનારા છે. માફી માંગુ. બધો વાંક મારો જ. સમજા કે નહીં? આપણે હિસાબ અહીંયા છૂટકે કરી. હું તમારી અંદરના ભાવપૂર્વક માફી માંગુ. ભૂલ તમારી છે જ નહીં, ભૂલ મારી છે. મારી છે ભૂલ ચોક્કસ. આ કારણ હજી સુધી પામ્યો નથી, એ ભૂલ મારી મોટી. આટલા વખતથી હજી સંસારમાં ભટકું છું, એના જેવી ભૂલ કઈ. માટે હું તમને ક્ષમા આપી દઉં. મિત્ર મેં સબ હુએ, મેં સબ હુએ છું. સમજ્યા ને? તમે એક એક અક્ષરનો તો વિચાર કરો. મૈત્રી મારામાંથી ફુવારાની જેમ ઉડી રહી છે ચારે બાજુ. ટેલિવાઇઝ લવ ઓલ ઓવર ધી કોસ્મોસ. હું મારી અંદરથી પ્રેમના ભાવો નિષ્કારણ, નિર્મળ, નિષ્કલંક એવા પ્રેમના ભાવો હું ટેલિવાઇઝ કરું છું આખા જગત. હું શું કરી દઉં? હું શું કરી શકું? 400 બોસ્નિયનો લડે છે, હું શું કરું? છાપું વાંચતા ગમ્યું નહીં. હા, લાઈન સર બસમાં બેસાડીને બહાર કાઢી મૂક્યા. આ લોકોને તરતની બહાર કાઢી મૂક્યા. આ અમારી જગ્યા. અરે 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 આખો ભીની થઈ ગઈ. આ કાઢી મૂકનાર હું છું. કાઢી મૂકનાર હું છું. જેને કાઢી મૂકવામાં આવે એ પણ હું જ છું.
એને કાઢી મૂકવામાં આવે ને કઈ વેદના હશે. માતાઓ બાળકને લીધા છે, સમજ્યા કે નહીં? શું ભાઈ બહેન અને પતિ પત્ની અને સમજ્યા ને? હું છું વડીલો અને બાળકો છૂટા પડી રહ્યા છે આ દુર્વ્યવસ્થામાં, આ વિશ્વમાં આ ચાલી રહ્યું છે. અને આ કઈ રીતે તમે આ ઉકલાટ કઈ રીતે તમે? એક જ રીતે સમ પ્રેમની વર્ષા બનશે. ભગવાન વર્ધમાન સ્વામીનો ધર્મ બનશે. તો મિત્રતા તો ચર્ચા છે. ભગવાનના ધર્મની વેલ્યુ આ છે. તમે ભગવાનને ભૂલી જાઓ. એના સિદ્ધાંતો એક જણ જો પાલે ને જગતમાં સ્વર્ગ દરેકને મારે કઈ જોઈતું નથી, મારું કઈ નથી, આ એ મારું નથી ને, આ ઘડિયાળ ને આ બધું મારું નથી. પરિક્રમ મારે વધારવું નથી. પરિક્રમ તમે વિચારતો, તમે મને એ તો બતાવો કઈ ફિલોસોફી અને કઈ થોટ સિસ્ટમમાં આ બતાવવામાં ક્યાંય કોઈના મનને પણ ઠેસ પહોંચે. આંધળાને પણ આંધળો કહેવાની જે ભગવાનને ના પડે. સમજ્યા કે નહીં? અંધાને અંધો કહે કડવા લાગે ને બેન, ધીરે ધીરે પૂછીએ સાથે ખોયા ને પ્રેમ છે. અને પૂછે ભાઈ શું થયું? નાનપણમાં કઈ મોટા માતા નીકળ્યા, શું બન્યું, આંખો કેમ ગઈ તમારી? વાર્તાની આ સમિતિ, વર્તનની આ વ્યવહારની આ વ્યવસ્થા, ફૂલ પરથી ઝાડ તોડાય નહીં, ઝાડ ઉપરથી ફૂલ તોડાય નહીં. તમે વિચાર તો કરો, તમે આ વિચાર તો કરો, કયા સિદ્ધાંતો આ ભગવાને આપ્યા તમે? 2500 વર્ષ 5000 વર્ષનો ઇતિહાસ આપણી પાસે છે. મિત્રના પિરામિડથી સમજાને ક્લિન્ટનની પ્રેસિડેન્ટશીપ સુધીનો. તમે વિચાર તો કરો, આ સિદ્ધાંતોનો જો અમલ કરવામાં આવ્યો હોય ને, દુઃખ રહે નહીં કોઈ જગ્યાએ, ક્યાંય દુઃખ આવે નહીં. દુઃખ વાવ્યું ન હોય તો દુઃખ આવે નહીં. સદવિચાર ભાવ્યો હોય સદવિચાર ઉગવાનો છે, વારંવાર સદવિચાર ઉગવાનો. સમજ્યા? ભગવાને એક અદભુત વાત કીધી, બધા કરશે કે નહીં એ વિચાર ન કરો, તમે એક કરો. હું તમે આ કરી, આપણે માટે સ્વર્ગની સૃષ્ટિ ઊભી થઈ જશે. એ જે બતાવવામાં આવ્યું ફરતા કાળની અંદર આ વ્યક્તિનો ધર્મ. તમારા પિતા માતા કરે કે ન કરે, તમારી પતિ કે પત્ની કરે કે ન કરે, તમે કરો. એમાં કંઈ કરવાનું નથી. અલગ કપડાં પહેરવાના નથી, આ વ્યવહારને મૂકવાનો નથી, તોડવાનો નથી, ફેંકવાનો નથી. સમજ્યા ને? તમે આ ભાવના કરવાની છે. સારું જગત સુખી થયું. અને ધન્નાજીએ ભાવના કરતા હતા, શું મસ્તું સર્વ જગત, જગતમાં બધા જીવો મોક્ષ પામે. હા, તમે ને હું રાત્રે આ કરીએ, દર્શન દેવા એવું ભગવાને એમ કીધું કે આની ફી છે ભાઈઓ. તમારે દેરાસરમાં 10 સેન્ટ નાખવા પડે. તો તમને લાગે દિવસના 10 નાખીએ $365 દિવસે 3650 સેન્ટ થાય, $36 જતા રહ્યા. તો તમે ના કરો, કંઈ કરવાનું નથી. તમે પોતે બેસીને જો આ ભાવ કરો, જગતના સર્વ જીવો મોક્ષને પામે. શિવમત તું સર્વ જગત, પારકાનું હિત કરવામાં સર્વ જીવો રત બને. એને લીધે તમારે પરિસ્થિતિને કહેવાનું નથી કે કંઈ કામ હોય તો કરી આપો, ઘાટ કાપવું છે તો કંઈ કહેવાનું નથી. ઘરમાં બેસીને આ ભાવ કરવાનો છે કે ક્યાંય કોઈનું હિત થઈ શકે તો હું કરું, પરહિત પારકાનું હિત કરવામાં હું રત બનું. એને ત્યાં કોઈ માદું હોય ને ન કરે. સમજ્યા કે નહીં? એ કહેતો મારી ગાડી ચાલતી નથી, મારી મા માંદી છે, મારી પત્ની માંદી છે, મારું બાળક માંદું છે, ડૉક્ટરને ત્યાં જવું. તમે કહો હું ડ્રાઈવ કરીશ, તમે ચાલો, તમે મોડરેશન નહીં રાખો, હું છું. પારકાનું હિત કરવામાં રત બને. તારા હિત નરતા ભવંતુ ભૂત ગણા દોષા પ્રયાંતુ નાશમ, સર્વના સર્વ દોષો નાશ પામો. તમે ભાવના તો આજે તમે ગમે એવા સ્વાર્થી હતો, 6 મહિના 180
આ ભાવ કરતો, પ્રક્રિયા છે. નનાજી કરતા હતા એ પ્રક્રિયા છે. ખામેમીને શ્યોમત્તું એ બંને કોમ્પ્લિમેન્ટરી છે. ખામેમી કરે અને શ્યોમત્તું કરવું જ જોઈએ. અને શ્યોમત્તું એ જ કરી શકે જેને ખામેમી જગતના સર્વ જીવોને માફી આપી હોય ને માફી માંગી, નહીં તો ના કરી શકે. નહીં તો શ્યોમત્તું કહેવાનો તમને અધિકાર નથી. આ બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટરી. પહેલી જે છે ને એ બકરી મલમપટ્ટા વાળાની ઘૂમડું, કર્મનું ઘૂમડું પકાવવાની પટ્ટી છે ને પાકશે ખામેમી સબ જીવે. અને અને શ્યોમત્તું સર્વ જગત રૂજ લાવવાની. જ્યાં સુધી ઘૂમડું ફાટે નહીં, રસી નીકળે નહીં, રૂજ આવતી નથી. આપણે બેસીને ખામેમી નથી કરતા. હું તમને ક્ષમા નથી આપતો. શ્યોમત્તું સર્વ જગત. ભગવાન મારો મોક્ષ થાવ. શું અમે આ ભાવ કરીએ છીએ? ધન્નાજીને આ કેમ મળ્યું? ધન્નાજીની કથા આપણે એટલે શરૂ કરી છે ને અમે પૂરી કરીશું ગમે તેમ. નેક્સ્ટ આવતા અઠવાડિયામાં બીજો વિષય લઈશું. ત્યારે એ માટે આપણે શરૂ કરી છે મોક્ષનું લક્ષ્ય રાખીને કુશલાનુબંધી પુણ્ય આપણે આપણા અંતરમાં ભાવવા માંગીએ. અનુકૂળતા એ કુશલાનુબંધી પુણ્ય તમારું સ્વાસ્થ્ય સારું છે તે હું અહીંયા આવ્યો છું. એ કુશલાનુબંધી પુણ્ય છે. તમે સ્વસ્થ છો, તમારા પોતાના જે કોઈ છે ને સ્વસ્થ છે, એટલે તમે આવીને અહીંયા નિરાતે બેઠા છો. અને આપણે અહીંથી 10 વાગે 10 થી 5 મિનિટે બહાર નીકળીશું. આપણે કુશલાનુબંધી પુણ્યની જરૂર છે. આપણે ધન ને વૈભવ અને પુત્ર સંપત્તિ અને વિષયો નથી માંગતા. મોક્ષના માર્ગમાં આગળ વધવા માટેની અનુકૂળતા માંગીએ છીએ. એ કુશલાનુબંધી પુણ્ય છે. આ કુશલાનુબંધી પુણ્ય છે કે જેમાં આપણે માગીએ છીએ. જય વિરાયમાં માગ્યું છે શાસ્ત્રકારોએ, તમારા પ્રભાવથી અમને હોજો ભવ નિર્વેદ. આ ભવ ભ્રમણનો જન્મવું ને મરવું, મરવું ને જન્મ કંટાળો. તો ભગવાન અમે મોક્ષે જઈએ, અમારા બધા મોક્ષે જાય. મગ્ગાનુસારી એ જવા માટે અમને કેડી મળે. માર્ગાનુસારી પણ કેડી મળે. ઈષ્ટફળ સિદ્ધિ, ઈષ્ટફળ સિદ્ધિ માગી બધી અનુકૂળતાઓ મળે. ઈષ્ટફળ સિદ્ધિ એટલે સજ્જન મિત્ર મળે, એ ઈષ્ટફળ સિદ્ધિ છે. આપણને કહી શકે. દારૂ પીતા હોય તો આપણો હાથ પકડીને કે શોભે નહીં આ તમને? હા શોભે? તમે જુગાર રમવા જતા હો ને, રેસમાં જતા હો ને, પેલો કે ચાલ ચાલ હવે રેસમાં જઈ આવો. સજ્જન મિત્ર મળે આપણાથી નહીં. કારણ કે કોઈ વખત મનમાં જો ધુરી આવી ગઈ ને, ઘોડો લાગ્યા વગર કેમ ન લે, બધું લગાડી દે. આ રસ્તો ખોટો. અમુક કામો આપણાથી થાય ને. સજ્જન મિત્ર મળે આમાં માગવામાં આવ્યું. લોક વિરુદ્ધ ચાવો. આ કોસ્મિક ઓર્ડરથી લોક વિરુદ્ધ ચાવો એટલે માનશો નહીં તમે કે લોકો કે એનાથી વિરુદ્ધ ન કરવું. કોણ લોકો? કોણ? પાટણ, પાલનપુર, અમદાવાદ, તમે જે ગામના હો તે, રાજકોટ સમજ્યા ને, જામનગર જ્યાં ના હો, હા ચોરે બેસીને આમ કરતા હોય એ લોક નથી. તમે એ અર્થ લીધો લોક વિરુદ્ધ છો. લોકો કે એનાથી વિરુદ્ધ ન કરવું. અરે લોકો સાત પૂંછડી કપાવો ને સુંદર બાંડો કે છે. લોકો એટલે આ લોકો એટલે જનરલ પબ્લિક નહીં. લોકો એટલે આ લોક, આની વિરુદ્ધ કોસ્મિક ઓર્ડરના સિદ્ધાંતોથી વિરુદ્ધ ભગવાને જે વાણી કહી છે, શુદ્ધ જ્ઞાનની મર્યાદાઓથી વિરુદ્ધ, એમ હું કંઈ કરું નહીં કોઈ. એ લોકો વિરુદ્ધ જ જાઓ. ગુરુજનો કુવા, વડીલોની સેવા કર, થઈ શકે એટલી થાય પ્રમાણમાં. અર્થકરણંચ, જેટલું બીજાનું હિત થઈ શકે મારી શક્તિ અનુસાર આટલું કરીશું. ગુરુ જોગો, સદગુરુનો મને યોગ થાવ. માગો તમે મળ્યા વગર રહેતું નથી. હું તમને કહું છું,
મારો દાખલો કહું છું. આ જયવીર રાયના પાર્થિવ ભદ્રકર વિજય મહારાજ મળે. આ જયવીર રાયના પાર્થિવ કુલપાતજીની અંદર, ભાંડકજીની અંદર વિક્રમદાસજી મળે. મેં તમને એ વાત કેટલાકને કહી છે અંદર, જાહેરમાં કોઈ વાર કહી, અત્યારે એટલો સમય નથી. અને એમને ગુરુ મહારાજનો પરિચય કરાવ્યો. પહેલો પરિચય એમને કરાવ્યો. ગુરુ મહારાજ પાટણના છે, હું પાટણનો છું, ગુજરાત પાટણનો. મેં નામ સાંભળેલું, મને રસ નથી. મેં વિક્રમદાસજીને કીધું, મેં કીધું મને જેનું નામ બહુ મોટું હોય એવા મહાત્માઓનો રસ નથી. મારામાં અભિમાન એ વખતે સમજ્યા ને મેરુ પર્વત જેટલું હતું. મેં કહ્યું આ મોગલે આઝમોના દરબારમાં કુર્નિશ બજાવવી જઈને મારું કામ અભિમાન હતું. મારું અભિમાન હતું. તમને કબૂલ કરું છું બધાની પાસે, તમારી સાથે. વિક્રમદાસજીએ બહુ કીધું કે ભાઈ સાહેબ તમે એક વાર મળો, કે મુંબઈમાં છે, કોટના ઉપાશ્રયમાં છે. અને હું તમને જે ધનાજીની વાતમાં કહું છું, જે કંઈ બને ને કેમ તારા માટે બને છે. હા, એ ચોમાસું છેલ્લું ચોમાસું હતું. મારા નીકળી ગયા, કોઈ દાડો ગુજરાત મુંબઈમાં આવ્યા નહીં. અને હું કોઈ દાડો રાજસ્થાન જાત નહીં. અરે વ્યવસ્થા છે, કોસ્મિક વ્યવસ્થા છે. વિક્રમદાસજી મળ્યા, એમને મને ઘણો આગ્રહ કર્યો છે. અને એવા કહી દો મારા અભિમાનની મારી ના લાયકી. સમજ્યા ને? તમે બધા આત્મીય છો, આ કહેવાનો મને આવા પ્રયાસથી તો મોકો નહીં મળે. શું છેલ્લે મેં કીધું વિક્રમદાસજી મારી જોડે કુલપાતજી આવ્યા, 5 દાડા કુલપાતજી રહે. મેં કીધું તમે મારી પાછળ પડી ગયા છો. 7 દાડા ભાંડકજી રહ્યા, 5 દાડા કુલપાતજી રહ્યા. મને કે હા તમને પકડી અને મદ્રાસ લઈ જવા છે. મેં કહ્યું મારા આખા કુટુંબ સાથે હું અત્યારે મદ્રાસ ના આવી શકું. મેં એમને સમજાવ્યા. મેં કીધું મારી મા જોડે છે, આ બધા છે, 1 અઠવાડિયું રહી પ્રોમિસ આપું છું અને હું મુંબઈ જઈને આવીશ. મને કે પ્રોમિસ કિરણભાઈ? મેં તો પ્રોમિસ આપું છું તમને, 1 અઠવાડિયું રહીશ તમે. સમજ્યા ને? તો પછી મને કે હું હવે મદ્રાસ છું. હું તો તમારી જોડે એ માટે છું કે તમારો પ્રોગ્રામ પૂરો થાય પકડીને લઈ જાઉં. તો મુંબઈની ટિકિટો કેન્સલ કરાવું, એટલો ભાવ હતો એને. નીકળવાના હતા તો મને કહો મહારાજ પાસે. મેં કીધું વિક્રમદાસ આજ છું, તમે મહારાજ પાસે જવાની વાત ના કરી, તમે વિચાર કરજો. હા, મેં એમને પૂછ્યું, મેં કીધું હું શું કરું, કોટલા ઉપર તમે જઈ કોણ છો તમે? તો એમને કહું સાહેબ પૂછવો, મને કંઈ પૂછવું હોય તો હું એમ કહું. હા, તો મને પૂછ, મારે તો કંઈ પૂછવું નથી એમને. તમે મારો અહંકાર જોજો, તમારે કંઈ પૂછવું. 47 એટલા વર્ષ પહેલા, આજે 42 વર્ષ થયા. એ વખતે મારામાં હતું. તમે મને મળો ને, હું તમને એ કહું, મને બહુ નહીં આપતા, બહુ નહીં આપતા. અનુભવ છે કહો, તમારા પગ પાસે બેસો. ભાષણ કરવું છે, સાંભળવું નથી, મને ટાઈમ નથી. આ હતું વિક્રમદાસજીએ રસ્તો કાઢ્યો. એ તો ઉપકારી છે, રસ્તો એ ઉપકારી છે. મને શું કે મને કે એક કામ કરો, કંઈ કહેવાની જરૂર નથી કે સાહેબ મારે પૂછવું છે, તમારે પૂછવું છે. એક કાગળ લખી પૂછવું આપજો. એ આપી એમને એક કાગળ લખ્યો, બેસીને તરત કાગળમાં બીડીને આપી. સમજ્યા ને? પૂજ્ય પંડ્યાજી મહારાજ કોટના ઉપાસનું સરનામું લખ્યું. સમજ્યા ને? હું જ્યારે મુંબઈ આવ્યો, હા, એના ઉપર એ વખતે 1 આનંદની ટિકિટ લગાડી અને નીચે ડબલામાં નાખી દીધો. 6 મહિના પછી વિક્રમદાસજી આવ્યા. એ સીધા ગુરુ મહારાજ હોય ત્યાં જતા. તો ગુરુ મહારાજનું ચોમાસું કોટમાં હતું, છેલ્લું મુંબઈ. કોટમાં ગયા પૂજા કરવા. ઉપર પૂજા કરી, પૂજાના કપડાં. એમની પાસે પુસ્તક હતું. મહારાજ પાસે આવ્યા, વંદન કર્યું, ભૂજો ખાનો, પૂર્વ વિધિ કરતા. 365 દાડામાં 1 દાડો મોડું છૂટું નહીં. જેનું મારો પરિચય થયો એની લગભગ 20 વર્ષ પહેલાથી
સમજ્યા ને? ઉંમરમાં મારાથી મોટા ના, મારા જે એમના હાથોથી પુસ્તક લીધું, સમજ્યા ને? ફિઝિક્સ ઓલ્ડ એન્ડ ન્યૂ, કોલ્હાપુરના કોઈ મોટા સાયન્સના પ્રોફેસરે લખેલું તત્વાર્થ સૂત્રનું આ પુસ્તક, એના એક અધ્યાયની કોમેન્ટરી હતી સાયન્ટિફિક. અને એમને મારાથી જોયું કે પહેલું પાનું કાઢ્યું, એમને ઉપર લખેલું, સમજ્યા ને? મારો જન્મ, કિરણભાઈનો જન્મ તો ઘણો મોડો થયો છે, એટલે એ વખત તો કાંતિભાઈ હતા, એટલે ઉપર લખેલું ટુ કાંતિભાઈ વન who doesn't need to read this book. સમજ્યા ને? મારાથી જો એ કે આ પેલા મરી જાય રે એ કાંતિભાઈ સાહેબ તમારી પાસે આવ્યા, એ તો આવ્યા જ નથી મારી પાસે. મેં એમને કેટલી વાર કેવડાવ્યું મહારાજ કે કાંતિલાલ ઈશ્વરલાલના વતન સાથે, રાધનપુરવાળા કાંતિલાલ સુખમન સાથે ખરેખર કેવડાવ્યું. વસંતે મને 4 વાર કીધું કે ભાઈ ભજન કરવી છે, મારા સાહેબ તમને યાદ કરી, સમજે? એ કે આવે જ નથી, એટલે તમને કાગળ આપવા આવ્યા હશે. તો કાગળ તમારું એમને બૂમ પાડી, કડિયા મહારાજ આવ્યા, પેલો કાગળ છે કોણ આપી ગયું? સાહેબ પોસ્ટમાં આવ્યો, કલ્યાણ પ્રભુ એટલા ચોક્કસ પર લઈ આવે, ટિકિટ લગાડી અહીંયા. ત્યારે વિખવદાસ એવા ખીજાયા, હા વિખવદાસ કે આજે લઈ આવું પકડી. ચિંતા મારે ઘેરે આવ્યા કપડામાં, એમની જોડે એમના ભાણે હિંમતલાલ વનેચંદ હતા, સમજ્યા ને? મારે ઘેરે પહેલું મેં તું પધારો પધારો સ્વામીજી. હા, મને કે તમે મારા નાક લઈ કાલ 2 કાપી જાય. મેં કીધું શું થયું? હા, મને કે તમે ગયા નહીં મારા પાસે કાગળ આપવા. મેં કીધું કાગળ બન્યો કે નથી બન્યો? મેં જાતે નાખ્યો છે ડબલામાં. અરે મને કે મેં કાગળ લખ્યો તો, હા એ કઈ તમે સારા છો ને અમે સારા છીએ એટલે નતો લખ્યો, તમારો પરિચય આપવા લખ્યો હતો, તમારો પરિચય આપવા કાગળ લખ્યો. મેં કીધું ગયો નથી, સમજાય? મને તમારો વિચાર શું છે? મેં તો ચલો હમણાં જઈએ. આ મિનિટે અરે મને કે વાટેજીએ કાતરું બાકી, મેં તું મારી જોડે કરો, હું એ જમ્યો નથી, સમજ્યા ને? ત્યાંથી 12:30 આવ્યા, સવારે પૂજા કરી. મને કે બસ 3 વાગે આવું છું. મેં હું નીચે ઊભો છું. પહેલો પરિચય સાહેબ, માં જેમ બાળકને કડવી દવા પાય ને આ રીતે એમને મારો પરિચય કરાવે છે. ખબર તમે જે બને છે કેટલીક વખતે જેમ કેમ કંઈ સારા માટે બને. આપણને હતું, મને ભાંડકજીમાં હું સૂતો તો ને જાગ્યો. હવે મેં કીધું આ અડધું પોતિયું પહેર્યું છે, હા, અને જબ્બાને બટન નથી, ચીપડું એક બટન લ્યો, આ બધું ખુલ્લું, છાતી દેખાય એમને, અહીંયા બટન નહીં. વિખવદાસજી, હવે મેં કીધું આ મારવાડી જોડે નકાવું ગુંદરની જેમ ચીટકશે, વાત નથી કરતી. આ વિચાર હતો. એમને મને પૂછ્યું પેલું પુસ્તક લઈને તમે વાંચો છો ગુરજીએફનું ઓલ એન્ડ એવરીથિંગ? મેં કીધું હા. મને કે તત્વજ્ઞાનનો કંઈ રસ છે તમને? પહેલા ક્વેશ્ચન કહું છું, સમજ્યા? સામાન્ય એમને તરત જ પૂછ્યું, હા જૈન ધર્મ માટે તમને શું લાગે? મેં કીધું ફાલતુ ધર્મ એકે નથી આવો દુનિયામાં બીજો, હા સાવ નકામો ધર્મ છે. અને જે બધે અહીંથી પકડ્યો છે, સમજ્યા ને? 3:30 વાગ્યાના એ બેઠેલા, હા અમે ચા પીધી, અમે સાંજનો નાસ્તો કર્યો, અમે 8:30 વાગે આરતી ઉતારવા ગયા જોડે. એ બેઠા બેઠા બેઠા, હા ગુદરની જેમ છીટકાવું એ મારી દાદા સાચી પડી. એમને એમના મદ્રાસના છોકરાઓ બોર્ડિંગના આવ્યા, એમને કીધું કે સ્વામીજી આપણે પ્રતિક્રમણ કરવાનું છે. એ કહે કે હું કરી લઈશ મારું, તમે તમારું કરી. અરે મેં કીધું તમે જાઓ, મારે એને ધક્કો મારીને કાઢવા હતા. હા
સાહેબ રાત્રે 3 વાગે ગયા. એ જ્યારે ઉઠ્યા ને ત્યારે મેં એમને પૂછ્યું, हाँ मैं तुझे खबर दी प्रतीक का मन कब करे. मैंने कहा 2 साथ में कर दूँ क्या, सोने वाला नहीं. मैंने कहा रात का और सुबह का साथ में के. हाँ 7 दाड़ा हमारी जोड़े रहे. તમે વિચાર તો કરો છો. હા હું એનો ઉપકાર જેટલો માનું, જાગતા તો માનું, ઉઠતા પણ માનું એવું છે. ને આ ગુરુ મહારાજનો મને પરિચય કરાવ્યો. ગુરુ મહારાજની વાતો તો કોઈ વાર કહીશ, મને થાય છે બધું કહી દઉં. સમજ્યા ને, આ વખતે આટલી લાંબી શિબિરો રાખી છે સાહેબે, એક્સેપ્ટ કરી. મેં એમને કીધું હજી વધારે રાખો છે, તમે રાખવા જઈએ એટલે લખાય એટલે કહી દઉં, એટલું કહેવાય એટલું કહી દઉં. સમજ્યા? બને છે સારા માટે જ બને છે. અત્યારે કોઈ જોડે વાત કરતું તો મેં એ કીધું, સમજ્યા ને. ગઈકાલની વાતમાં પેથર અને એની પત્ની આવ્યા, સમજાય ને, મારે વગર દરવાજો બંધ થઈ ગયો. થોડું ખરાબ છે એ થાય સાહેબ. તમારે સુકન આપવાના હતા. નવા ગામમાં પ્રવેશ પ્રાતઃકાળમાં કરાવવાનો હતો. આચાર્ય મહારાજ સામે મળવાના હતા. પ્રકૃતિને ખબર હતી, હા મને ખબર નથી, એટલે મેં તમને દાખલો આપ્યો કે હું જો કુટુંબેન જોડે હોય ને એમને તરત જ કહું, આમ ધીરે 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 શું ચાલે છે તું, ખિસકોલી જેમ ચાલ, સસલાની જેમ ન ચાલ. હું ઠપકો આપ, પેઠાને ઠપકો નહીં આપ. પેઠાને તરત જ કીધું, દરવાજો બંધ જોયો ને કે નિશ્ચિંતાથી હવે ઝાડ નીચે આરામ કરો. સવારે તાજી તમે એટીટ્યુડ શીખવાનું. આ છે મારા વગરના એ મંત્રી બન્યા ને કેમ મંત્રી બન્યા એની ચાવી આ છે. કેમ મંત્રી બન્યા એની ચાવી આ છે. નન્નાજીની ચાવી એ છે, સમજ્યા ને. એ દર વખતે કહેતા ભાઈઓ બિચારા બીમાર છે, એમને ઈર્ષા થાય છે, એનું કારણ એમને સફળતા નથી મળતી. ભગવાન હું પ્રાર્થું છું એમને સફળતા. અને ભાઈઓ હતા એને મનમાં થતું કોઈ વાર લાગ આવે આ ધંધો એવો નિષ્ફળ જાય કે પિતાજી એવા ખીજાય ને જ્યાં ઘરમાંથી નીકળી ભાઈઓ તમે ધારામાં જાઓ. મને કથાનો ઇન્ટરેસ્ટ નથી, કથા કહું જ છું તમને, સમજ્યા કે નહીં? તું કથા હું પૂરી કરી પણ હું રોકાવું છું એનું કારણ એ છે આમાં શીખવાનું આ છે, મહત્વનું આ છે કે જે ઘણું ગંભીર છે. તમારો એટીટ્યુડ બદલાય. બન્યું એક પ્રતિષ્ઠાનપુરમાં એક વખતે પવનના વાવાઝોડાથી એક વાણ ખેંચાઈ ગયા. સમજ્યા? પવનના વાવાઝોડાથી શું આ વાણનો માલિક મૃત્યુ. એ જમાનાની અંદર એક કાયદો હતો, આવું વાણ જે કોઈ રાજાના રાજ્યમાં આવી પહોંચે, સમજ્યા, એ વાણમાં રહેલા બધા માલ મત્તા વાનનું પ્રદર્શન, વાનની માલિકી રાજા. વાન ખેંચાઈને આવ્યું. શું વેપારીઓ હતા, એમને કીધું ભાઈ માલિક તો મૃત્યુ પામ્યો છે, અમારે આ ગામ આવવું નહોતું. હું સમજ્યા ને, અમે એક મોટા બંદર અમારો માલ વેચવા માટે જતા. પવન એટલો જોરદાર હતો કે નાવિકો કંઈ કરી નહીં શકે. તમે સમજ્યા કે આનો કબજો તો રાજ્ય લીધો. એમને રાજ્ય કહ્યું, રાજ્યનો એક નિયમ હતો કે તમારી માલિકીનો જે માલ હોય એ તમે લઈ લો, વેપારીઓના માલને હાથ લગાડવામાં નહીં આવે. એટલે વેપારીઓના માલને હાથ લગાડવામાં નહીં આવે, સમજ્યા ને. એટલે અને વેપારીઓ એવા આ તો મારું ન હોય ને તો જો રાજા આ ભૂલ કરે ને, હું કહું આ મારું છે, લાય મારું છે, આ મારું છે, હજી બીજું શું થશે? તમે જુઓ ક્યાંક શું બદલાઈ ગયું. તમે વિચાર નહીં કરતા કે દુકાળ કેમ પડે છે, વરસાદ કેમ થતો નથી, ગરમી બહુ છે, એટલી ગરમી છે, ગરમી કેમ પડે છે એ ડિસ્કસ કરો કે કેમ આટલી ગરમી પડે છે. દુર્ભાવોની કલેક્ટિવ દુર્ભાવોની ધારા વધતી જાય છે એટલે ગરમી પડે. શીતળતા નથી, ભાવનામાં ક્ષમતા નથી,
તમારામાંથી જે સામાયિક કરતા હોય ને વિચાર કરજો, હા, કે સામાયિકમાં પણ ઠંડક અનુભવાય છે? નથી અનુભવાય. હા, મને 3 દાડા પહેલા કોઈકે કીધું કે ભાઈ સામાયિકમાં પણ ગરમી એટલી છે ને ચેક નથી કરતું. એ મેં કીધું ના, એ ક્ષમતા પણ ના આવે, ગરમી મળે તો. અને સામાયિકમાં ક્ષમતા ના આવે તો ગરમી વધે. સામાયિક એક એવી દવા છે, એવું ડીડીટી છે, સમજ્યા ને, જે ગરમીની માત્રા નીચે લાવે. પણ સામાયિક તો સંભાવનું થતું નથી. એ જમાનામાં એ હતું, પોતપોતાનો માલ હતો, આ મારું છે, મારું છે, મારું છે, જેનું હતું બધા વેપારીઓએ લઈ લીધું. હવે બાકીનો માલ, બાકીનો તો માલિકનો માલ હતો, રાજ્ય લઈ લેવાનો. સમજ્યા ને? બધો માલ ઉતારવામાં આવ્યો અંદર. શું રાજાએ જાહેર કર્યું, પ્રતિષ્ઠાનપુરના રાજા ઇજિત શત્રુએ, કે આ જે કંઈ માલ ઉતારવામાં આવ્યો છે આનું લીલામ કરવામાં આવે. કારણ કે રાજ્યને માલ રાખવાનો કોઈ ઇન્ટરેસ્ટ ના. જે વેપારીઓને જે માલ લેવો હોય એ બીડ બોલે અને એ પ્રમાણે આપી દેવાનું. વેપારીઓ તો ઉસ્તાદ હોય, વાણિયાઓ ઉસ્તાદ જ હોય. ચારેમાં ઘણા ક્યાંથી ક્યાં રસ્તો કાઢવો, તમે સમજ્યા ને? ઊંટે ઠેકા કર્યા ને. વાણીઓ હતો એ વખતે સલાહ આપતા કે આવું બેઠક કરો. એના વાણીઓએ કીધું કે આપણે બધા વેપારી ભેગા થઈ, આપણે બધાને બીડ બોલવું અને બધા તમારો ઇન્ટરેસ્ટ, તમારો બધાનો ઇન્ટરેસ્ટ, બધા ભેગા થઈ. સમજ્યા? ધનસાર એટલે સાંભળ્યું. એ 3 મોટા ભાઈઓને બોલાવ્યા. ધંધો બાપરોજી બહુ નાનો છે, ધંધો સમજી ન શકે, શું લેવું શું નહીં, વેપારીઓ જોડે શું વાત કરવી. 3 ભાઈઓને બોલાવ્યા. એને કીધું તમે જાઓ. સમજ્યા ને? શું તમે વેપારીઓ સાથે ભાગીદારીમાં રહેજો. 3 ભાઈએ કીધું, હા, કે ધંધાને ઉલટાવવાનો આ મોકો બહુ છે, કે આમાં ફસાવાનું. કારણ કે વેપારીઓ તો ધંધા દેવો છે. હા, એટલે એમને કીધું ના ના, તમારા તારકભાઈ ધંધાને મોકલો, ઘણો હોશિયાર છે ને. સમજ્યા? ધનસાર એટલે કીધું કે ધંધા શું છે, આ આજ્ઞા કરો. તો હું જઈશ, મને ના જુઓ, ભાર એમાં નથી. આ આજ્ઞા કરો. તમે વિચાર કરો, ઈસુએ કીધું, હું ઈસુ ખ્રિસ્તની વાત કરું છું. ફાધર, લેટ thy will be done. એ પરમ પિતા, તમે જેમાં સુખ જોયું હોય એ થાવ. લેટ thy will be done, not mine. એને ઉમેર્યું, મારી ઈચ્છા નહીં. નન્નાએ આ જ કીધું. તમારે ધંધા માનવું છે, તમારે કુશલાનું મંદિર પુણ્ય વાપવું છે. હા, તમે પરમ તત્વને કહો, એ જે જોયું હોય સારું હોય. મારા માટે હું જોઉં એ સારું નહીં હોય. ધંધાને મારું કંઈ હતું નહીં. એને કીધું, બાપુ તમે આજ્ઞા કરો તો બાપુ કે આ જતા નથી 3 જણા, ભાઈ તું જા, આપણે જવું જોઈએ, વેપારીઓની સાથે રહેવું જોઈએ. સમજ્યા કે? ધનાજી ગયા, અને ધનાજી જ્યાં ગયા, સમજ્યા ને, વેપારીઓએ જોયું. એકબીજાને કહેવા લાગે ધનસાર તે નથી આવ્યા, ના છોકરાને મોકલ્યો છે. બીજાએ કીધું હવે એને પતાવો, ચપટીનું કામ. આને પતાવવો આટલા છોકરાને, એ તો ચપટીનું કામ. સમજ્યા ને? ધનાજી આવ્યા નજીક, એટલે પેલા કીધું જો અમે બધા અલગ નહીં બોલવાનું, લાગે આમાં કચ્છ છે ના તો આ બોલવાનું કામ 3 જણે સોંપીશ. અને જે માલ છે બધો પછી આપણે ભેગો કરી અને યોગ્ય ભાવે વેચી છે. મંજૂર કે તારે અલગ પડવું છે? પ્રતિષ્ઠાનપુરનું મહાજનામાં મંજૂર કરે. તમે મંજૂર કરો, મહાજનને મંજૂર હોય, મને મંજૂર છે. મહાજનો એને કરતા સપનતા, મહાજનો જાય એ માર્ગે જવું. મને મંજૂર. ચાવીઓ છે, ચાવીઓ છે. તમે અત્યારે સમજ્યા ને, શુક્રવારને દાડે
રાત્રે 9:30 વાગે આના પર વિચાર નહીં કરતા, ઘેર જઈને વિચાર કરજો. આવતા શુક્રવાર સુધી આ ચાવીઓ ઉપર તો કઈ ચાવી હાથમાં લાગી જશે. સમજ્યા ને? બીડ બોલાઈ અને રાજાને પણ લાગ્યો ચાલો માલ બધો હલકો લાગે છે કે જતો નથી. આ ઘડીક બા બોલે ને ઘડીક બા બોલે, બધા એક જ હો. જે 5 જણ બોલે બેઠેલા અહીંયા 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 એટલે લાગે કે આ બધા બોલે છે. શું હા, એ લોકો આગળ નક્કી કરેલું શું બોલવું છે, વધારે બોલવું નથી. આમને મળે તોય મને મળ્યું છે અને આમને મળે તોય મને મળ્યું છે. માલ બધો હરાજીમાં લીધા નથી. સમજ્યા ને? રાજાએ ડિલિવરી સોંપી દીધી, બધો માલ ભેગો કરી દીધો, હવે વેચવાનો છે. સમજ્યા ને? આમને કીધું જો ભાઈ મને આટલો માલ તો બહુ કામનો છે, તમારે જે કિંમત મૂકવી હોય મૂકો. પેલો કે મને આ કામનો છે, મને આ કામનો માલ વેચાઈ ગયો. શું આની અંદરથી 1000 માટીના 1000 સહસ્ત્ર શાસ્ત્રકારે સંખ્યા આપી છે, 1000 આટલા માટીના લોટા નીકળ્યા અને એ એકલી ખારી માટીથી ભરે. સમજ્યા કે? પોતપોતાને કામનો માલ રાજાને ચૂકવવાની કિંમતના ભાગ પાડીને લઈ લીધો. આ નકામા એવા લોટા બચ્યા, એવા ખારી માટી હતી, આ છોકરાને ધંધા થઈને આપી દો આપણે. સમજ્યા ને? પૈસા આપે કે ના આપે? શું તું લઈ લે, એ ભાગીદારી નોંધાવી છે, લઈ જા. ધંધાએ કીધું મફતમાં લઉં ને, ચાવી છે, તમે ચાવી ભૂલશો નહીં. હવે હું તો શું કહું, મને એમ કે હવે આટલું વધ્યું છે કઈ કિરણભાઈ તમે વગર પૈસા લઈશું. મને એક પ્રસંગ યાદ આવે છે. પાટણ દેરાસર નવું 55 બંધાવવાનું. તમારામાંથી કોઈ 2 વાર પાટણ જો ગયા હો ને તો એને આગળનું જૂનું દેરાસર જોયું હોય. શું લાકડાનું બધું કામ હતું. હવે તો નવું દેરાસર અપ ટુ ડેટ બંધાવવાનું હતું, સિમેન્ટ કોન્ક્રીટનું પથ્થરનું. હા, એટલે આ દેરાસરમાંથી જે બધું લાકડું નીકળ્યું, ક્યાં બુધાઈ લાગેલી ને સડી ગયેલું ને, સમજ્યા ને, બધું ઝાંખું પડી ગયેલું ને બધું કાઢી બહાર. શું હવે એની અંદર એ બધું જે બહાર કાઢ્યું ને એની અંદર અમુક લાકડાના ટુકડા આમ ગોળાકારના એવા મળ્યા, ચિત્રામણમાં ઝાંખા થઈ ગયા. એના ઉપર જૂના ચિત્રો ખરા 300-400 વર્ષ પહેલા. શું મારા એક અંગત મિત્ર, હા, એમને પોતાને થયું આવા જૂના છે, મારી જોડે વાત થઈ, મને કે ભાઈ પાટણ જવું છે. અરે મેં કીધું જૂનું એ સોનું છે, જૂનું હોય ગમે એવું હોય, સમજ્યા ને, ફેંકી ના દે. જૂનું એ સોનું છે, આટલું વાક્ય કીધેલું. હા, એ પાટણ આવ્યા, અહીંયા દેરાસર આવ્યા, જોયું આ પડેલું બધું. એટલે એમને કહ્યું કે ભાઈ આ બધા આ ટુકડા જે છે આટલા, આ 10-12 ટુકડા, સમજ્યા ને, એ એક જ પેનલના લાગે છે દેરાસરમાંથી. એ કે હા, સમજ્યા ને, શું માજન કિંમત કરે. શું 50-12 ટ્રસ્ટીઓ બધા બેઠેલા સંધ્યાકાળ. શું અરે કે હવે કિંમત શું લેવાની હતી, તમે અહીંથી ભંગાર ઉઠાવો ને, કે અમારે તો બોલાવી અને લક્કડના ભાવમાં આપી દેવા. એ કે ના, દેરાસરનો સામાન દેરાસર માટે જ મારે જોઈએ છે. શું ઢંઢેરવાડામાં મારું દેરાસર છે તો એ દેરાસર માટે આ લઈ જવું છે, સમજ્યા ને? હા, ક્યાંક ફિટ થાય તો બેસાડી. હા, એમને એમ ના લઉં. અરે કે 10 રૂપિયા નાખી દો આગળ. એટલે 10 રૂપિયા નહીં તો કે આ લાકડાનું શું થાય કે શું એ જમાનામાં 10-12 રૂપિયા જ થાય સેકન્ડ હેન્ડ મૂલ્ય, સમજ્યા ને? મિત્ર કીધું ના, પૈસા હતો તમારે ચીઠ્ઠી પાડવી પડે. અરે કે ચીઠ્ઠી તો 25 રૂપિયા આપો તો ફાડીએ, 51 રૂપિયા આપું છું, સમજ્યા ને? બાબતે લાકડાનો ભંગાર ઢંઢેરવાડાના દેરાસર ત્યાં પૈસા પોતે આપ્યા. દેરાસરને નામે થાય લીધું અને એ બધું ફિટ કર્યું.
24 દેવતાઓની આકૃતિ લાકડામાં, ચક્રેશ્વરી, અજીતા, પદ્માવતીથી સિદ્ધાયિકા સુધીની એમના અસ્ત્રો શસ્ત્રો બધું કમ્પ્લીટ. સમજ્યા ને? મને કીધું કે ભાઈ આવું 51 રૂપિયા. અરે મેં કીધું તમે રંગો વગેરેની શાસ્ત્રમાંથી માહિતી મેળવી, અને એ 150-200 રૂપિયા આપી કોઈ બહુ હોશિયાર પેન્ટર પાસે આને ફરીથી રિવાઈવ કર. સમજ્યા ને? બીજી વાર ગયા, એમને રિવાઈવ કર્યા. નંદેડવાડાના મહાવીર સ્વામીના દેરાસરમાં પેનલમાં એમને બધા ગોઠવીને બેસાડ્યા છે. કબૂતરા એટલા આવતા હતા કે એ લાકડાના દેવી દેવતાઓના હાથમાં, હાથની અંદર 8 હાથ ચાર આ બાજુ શાસ્ત્રમાં બતાવ્યા છે એ શસ્ત્રો. અને આનો મિનિંગ છે, મારા મિત્રને તો ખબર નહોતી, પણ કિરણભાઈને ખબર છે અને એમને ખબર હતી. હું તમને 24 દિનેશ્વરોના દેવી દેવતાઓના હાથમાં કયા અસ્ત્રો ને શસ્ત્રો છે, કોનું વાહન કુકડો છે અને કોનું વાહન સર્પ છે પદ્માવતીનો, કેમ છે, હું તમને એની ડિટેલ કહું. એમાં હું તમે ચિતરાવો. પણ મોડો પેન્ટર નહીં લાવતા. એવો પેન્ટર હોવો જોઈએ જે રંગ ક્યાં લાગે ત્યાં લગાડે. બરાબર સાહેબ એને કરાવીને અત્યારે બેસાડ્યું છે. તમે સમજ્યા ને? પછીના 2 વર્ષ પછી અમે જોડે જાત્રાએ જવાના હતા રાજસ્થાનમાં. મને કે ભાઈ પાટણમાં પણ દર્શન કરવા આપવું પડશે. હું પાટણ ગયો, મેં જોયું, મને ખુશી થઈ ગઈ. મને ખુશી થઈ ગઈ. તમે સમજ્યા કે નહીં? હું તમને એ વાત કહું છું. હું પાટણ જઈ આવ્યો પછીના 5 વર્ષ 5 અમેરિકનો પાટણ આવ્યા, પાટણના ખંડેરોને એ જોવા માટે. તો આ દેરાસર આ જોવા માટેનું એક તીરથ બની ગયું છે. એટલે પેલો ગાઈડ એમને અહીંયા લઈ આવ્યો કે આ લક્કડ કામ બી દેખો. સીધી સુરન વર એમને એવું પસંદ આવી ગયું, 4 લાખ રૂપિયામાં માંગ્યું એમને. સમજ્યા ને? શું પેલા મહિલાના હતા એક 40 લાખ પાસે આપવાનું નથી, વેચવાનું નથી. પંચાયત વાળાને ખબર પડી જાય. પંચાયત વાળા કે તમે પેલું લઈ ગયા ને, તમારે 51 રૂપિયા લઈ જાઓ ને અમને પાછું આપી જાઓ. હું તમને ધંધાજીની વાત કહું છું, હું તમને બીજી વાત નથી કહેતો. અત્યારે મને તમને પાટણની વાત નથી કહી, નંદેડવાડાના દેરાસરની નથી કહી, લાકડી કામની નથી કહી. અત્યારે મારે તમને 1000 ખાલી માછીના લોટાની વાત કરવી. કિંમત 2 રૂપિયા આપી દેજો. તમને આ બામણને આમ 1 રૂપિયો, એ કે 1 રૂપિયો નહીં. તમે સમજ્યા ને? હા, તમે ભાગમાં જે લેતા હોય એ લો. શું પેલા કે ચાલ 25 રૂપિયા આપી દે, ધનભાર 25 રૂપિયા આપે, 1000 લોટા આપી દે. સમજ્યા નહીં? શું તારે નમખામણનો ખર્ચો છે. ધનાએ કીધું 51 રૂપિયા આપું છું. 51 રૂપિયા આપી અને ધનાજીએ લીધા. સમજ્યા ને? નાનાજી મજૂર પાછો ઉપડાવીને ઘેરે લઈ ગયા. કથા હવે સ્ટેશન શોધીએ છીએ આપણે, ઘડિયાળ એકદમ જોરથી આગળ ચાલે. શું અને એના ભાઈઓ એટલા ખુશી ત્યાં નાચવા લાગ્યા. બાપને કઈ જોયું ને? હા, આખા ગામનો પૈસા લઈ આવ્યો તમારો દીકરો. તમે સમજ્યા ને? શું બાપ કઈ બોલ્યા ને? પણ ત્યાર સુધી લાખ સોનામોર જે લાવ્યો હતો એ બાપે કહ્યું કે બેટા બીજું કઈ લેવા જેવું બોલીમાં લાગ્યું નહીં તને. એને કીધું કે બાપા એ જેને આ 1001 સરખા લોટા ખાલી માટીના કેમ ભેગા કર્યા, એને આ ટુકડા કર્યા. જે વાહનનો માલિક હતો, તમે કોઈ દાડો આ વિચાર નથી કર્યો. કઈ કારણ ઠીક બેટા, કઈ વાંધો નહીં. 51 લીધા ને, કઈ વાંધો નહીં. સમજ્યા ને? તો આખી રાત એ માટી કાઢતો જાય, એ સૂકતો જાય,
એ જોતો જ. અન્ય લોટામાંથી એક એક લોટામાંથી માટી કાઢે, બધી કાઢી લીધી. ત્યાં અંદર રતન ભરેલું. સમજાવે નહીં? હા, આ કથાઓમાં એ આવે છે એવી કેટલી. હવે અત્યારે ટાઈમ નથી, હવે કાલે વાત. હું સાથે કહું કે કેટલા બનાવો એવા છે ને કે જેની અંદર શું માટી ભરેલી. સમજ્યા ને? અરે આમાં તો માટી છે. કાલે કહીશ. આજે અમે સ્ટેશન પર આવી જઈએ. તપાસતો જાય, તપાસતો જાય, તપાસતો જાય. સમજ્યા ને? શું ના હું આવી ગઈ, રાતે થાકી ગયેલો, સવારનો ગયેલો, વાણ આવેલું એ બાપાએ મોકલેલો ત્યારથી. સમજ્યા ને? ખામીની સબ જીવે અને શુમત તું સર્વની ભાવના. સમજ્યા? નવકારી મેં તમને કીધું શુદ્ધ દેવતાની ભક્તિ કરી. ઓમ આઈમ નમઃ. સમજ્યા? ઓમ નમઃમાં એટલું બળ છે, તમે ખ્યાલ રાખજો. મારી ને તમારી કલ્પનામાં એ બળ નથી. છેલ્લે ઓમ એમ નમઃનો જાપ કરતા નનાજી ઊંઘી. સમજ્યા ને? સપનામાં એને જોયું, લોટામાંથી કાઢીને. સમજ્યા ને? શું એ માટી સગડીમાં નાખી. સપનું પૂરું. એને લાગ્યું બધા પ્રયોગ કર્યા, સગડીનો પ્રયોગ ના. સમજ્યા ને? ઉઠીને એને વહેલું એ કામ કર્યું. ભાભીને કીધું સમજ્યા સગડી સળગી છે. એ કે સળગતે આમ થોડી વારમાં સગડી સળગી. હા, એટલે ભાભી લઈ આવી સગડી કે ભાઈ તમે સગડી યાદ કરતા હતા. આજે ભાભી મૂક્યું. નવકાર ઘણીને અંદરથી માટી કાઢીને નાખ. શું તેજન તુરી નામની એક માટી એવી આવે છે, અગ્નિમાં નાખવામાં આવે. લોખંડ હોય એનું સોનું છે. તેજન તુરી જેને લગાડે, તેજન તુરીનો કોઈ ઇતિહાસ તમે સમજ્યા ને? હવે અત્યારે આપણે કહેતા નથી. હું અત્યારે આપણે સ્ટેશન કરીએ છીએ નનાજીની કથાનું. એની અંદર સમજ્યા એક લોટામાંથી એટલું દ્રવ્ય બન્યું. અને આ દ્રવ્ય બન્યું તો 999 લોટા. સમજ્યા? પડોશીઓને ખબર. અને એક જણનું પેટ ભરી ગયું. ભાઈઓ ઈર્ષાળુ હતા, પણ બીજા પણ ઈર્ષાળુ. સમજ? કોઈ કઈ જઈને રાજાને અરે આ વાનમાંથી જે નીકળ્યું છે કરોડોનું ધન થઈ જાય એવું નહીં. રાજા તો આ લોકો ઓછામાં લઈ લીધું. અને આ બધું ધન કોની પાસે ગયું કે ધનસારના છોકરા ધનના પાસે એ લઈ. સમજ્યા? રાજા કે વાંધો રાજાએ સહજ રીતે સમજ્યા ને દરબારમાં માણસ મોકલી અને ધન્નાને બોલાવે. સંસાર શેઠને કહીએ તમારો દીકરો ઘણો હોશિયાર છે. નાનો આવ્યો દરબારમાં બેઠો કે કેમ બધી માલની બરકત છે. એને કીધું, રાજાએ કીધું તમે જુઓ તમે સાહેબ આમાં ચાવી છે. રાજાએ કહ્યું કે ધન્ના આ લોકો તને છેતર્યો. પોતપોતાને ગમતો એવો સારો માલ હતો એ બધા લઈ ગયા. મેં તો સાંભળ્યું, મારે તો કઈ નિસ્બત નથી, પણ તને સાવ માટી આપ. ધન્નો આખા એક સભા વચ્ચે ઉભો થયો. ધન્નાએ કીધું મહારાજ પ્રતિષ્ઠાનપુરના રાજા જીસ શત્રુનો જય થો. 3 વખત જીસ શત્રુનો જય થો. રાજા કે હવે બેસ, હવે તારા માટીના ડોટાનું શું કર્યું એ જ કહું છું કે મહારાજે માટી નહોતી, તેજંતુરી છે. રાજા થિયેટરમાં ઉભા થઈ ગયા. રાજા કે શું કહે છે? તેજંતુરી તેજંતુરી છે. સમજ્યા ને? હું સભા બરખાત થાય પછી મારે ઘેરેથી તમારા મહેલમાં આવવાનો હતો. સાહેબ આમાં તેજંતુરી છે, તમે આ બધી રાખો. મેં એક જ લોટાનો ઉપયોગ કર્યો છે. રાજા કે તું શું કહે છે? હા કે 999 લોટા રાજના છે, હું તમને આપી દઉં છું. મારે શું કરવા છે? મારે તો એક લોટામાં
જેને ઈર્ષાથી કીધેલું ને એને એને ધંધા શેઠને આખી મિલકત તારા જ કરાવી દીધી. સમજ્યા ને? અને સભાજનોમાંથી જેને આ સાંભળ્યું એને આશ્ચર્ય થઈ ગયું. રાજાને આશ્ચર્ય થઈ ગયું. રાજાને ધંધાને સજા કરવી. ધંધો એમ કે હા બાપજી એ તો હવે માટીના હું શું કરું પછી હું ઘણી વાર વિચાર કરું છું હું ધંધો તો શું કરું. તમે વિચાર કરજો. હા બધા અહીંયા એકઠા થયેલા બધા બહેનોને માફ કરું છું. ભાઈઓ મારી માફક વિચાર કરજો કે આપણે શું યુક્તિ લગાવીએ. રાજા પ્રસન્ન થઈ ગયા. રાજાએ કહ્યું ધન્ના મારી તરફથી તું 999 લોટા બક્ષિસ રાખ. દર રોજ રાજ્ય તરફથી પાલખી લેવા આવશે. દર રોજ રાજ્ય તરફથી પાલખી મૂકવા આવશે. પ્રતિષ્ઠાનપુરમાં હોય ત્યાં સુધી સભામાં તારી હાજરી જોઈએ. રાજ્ય સન્માન ઊભું થઈ ગયું. તમે એક પછી એક ચડતી શું વસ્તુ આવે છે તમે સમજ્યા ને? એ તમે જેમ જેમ હવે ધન્નાજીની કથા પૂરી થશે. તમે સમજ્યા કે નહીં? કેમ આવે તમે ભગવાનના વિતરાગના ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. સમજ્યા ને? શું ધન્નાજીની વાતો આપણે એમને નથી કહેતા. તમે તમે હું પૂરી કરું છું. કાંઈ ના કરી શકો. ધન્નાજીના કુશલાનુબંધી પુણ્યની અનુમોદના. તીર્થંકરનું જેમ લોકોત્તર પુણ્ય છે. તમે બીજું કંઈ ના કરી શકો. તમે અનુમોદના કરજો કે અમે ધન્નાજીના કુશલાનુબંધી પુણ્યની અનુમોદના કરી. બસ સમજ્યા ને? વવાઈ જશે. અહીં એકત્ર થયેલા સર્વેના હૃદયમાં કુશલાનુબંધી પુણ્ય વવાઈ જશે. વાર્તાલાપ પૂરો કરું છું. આવતીકાલે કાલ તો છે રવિવારે સવારે આ રવિવારે છે. કેટલા વાગે? 10 મને પછી એક નકલ આપજો. મારી નકલ બીજે કઈ છે. સવારના રવિવારે 10 વાગે સ્વાધ્યાય માટે આપણે સર્વે અહીંયા એકઠા સમજ્યા કે નહીં? તમને અનુકૂળતા હોય તો પધારવા નમ્ર વિનય. એક જ છે વાર્તાલાપ. 10 થી 12 સુધીનો એક જ વાર્તાલાપ રાખવામાં આવ્યો છે. ધન્નાજીની વાત તો મને કહેવી છે પણ બીજી પણ કેટલીક ચીજો ધન્નાજીની વાતને અનુલક્ષીને નહીં પણ બીજી મને આ વખતે કહેવી છે. સમજ્યા કે નહીં? રવિવારે વધારે સમય મળવાથી એ પણ આપણે કહેવાનું રાખીએ. હા આવતી એ પૂજાનું તમે પૂછ્યું. હા વર્ષનું આયુષ્ય 7-8ની કાયા વધતું જશે. એ આવતું 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 24માં તીર્થંકર ભદ્રકર થશે. એમનું આયુષ્ય 84 લાખ પૂર્વનું. એમનું દેહમાં 500 ધનુષનું હશે. ગણિત છે. કોઈક વાર મેં ગણિત સમજાવીશ કે આમ જ કેમ છે. તીર્થંકરો 24 જ કેમ થાય? ક્યારેક કોઈ તીર્થંકરનો ભાવ બહુ કરે ને પછી કેમ ન થઈ જાય? અને ક્યારેક કોઈ તીર્થંકર મળે નહીં તો તેવી કેમ ન થાય? સાયન્ટિફિક રીઝન છે. 24 જ થાય. થશે, થયા છે, ભવિષ્યમાં થવાના છે. પણ આમાં એક વિશેષ છે કે અત્યારે આ કોસ્મોસમાં અહીં આ પૃથ્વી ઉપર ભરત ક્ષેત્રમાં એકે તીર્થંકર નથી. છેલ્લા મહાવીર સ્વામી થઈ ગયા પણ મહાવિદ્ય ક્ષેત્રના 20 પ્લેનેટમાં જુદી જુદી 20 પૃથ્વીઓમાં 20 તીર્થંકર છે. પૃથ્વીઓ 160 છે. એમાં 140 પૃથ્વી ખાલી છે. 20 પૃથ્વીમાં તીર્થંકરો છે. સમજ્યા ને? સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી, સુબાહુ સ્વામી તીર્થંકરો છે. એ વધતા 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 અહીં જ્યારે આવતી 24 થી 23માં તીર્થંકર આવશે એ વખતે કોસ્મોસની અંદર 173 સિંહાસનો ભરેલા બધા તીર્થંકર. 5 મહાવિદ્યમાં એકની 32 વિજય. 160 પ્લેનેટ. 5 મહાવિદ્ય એ પણ 32 છે. એટલે તમે 32 રિસર્ચ કરનારા જાય એમાં કંઈ કહેવાનું છે.
કે 32 કેમ? તો 32 જે છે એને 5 ગુણો એટલે 160 પ્લેનેટ થયા. 5 ભરતખંડ છે, 5 ઐરવત છે, 170. ગઈ 24થીમાં અહીંયા અજિતનાથ ભગવાન તીર્થંકર હતા ત્યારે એ વખતે 450 ધનુષની કાયા, સમજ્યા કે નહીં? અને એ મને યાદ અત્યારે નથી આવતું, 84 લાખને બદલે 2 લાખ કે 4 લાખ કંઈ ઓછા છે, 80 લાખ પૂર્વનું આયુષ્ય, એવું અજિતનાથનું હતું. બધી જગ્યાએ એ વખતે તીર્થંકરો હતા. આ પૂજન 170 તીર્થંકર ભગવંતો પૂછે, જેમ અનુકૂળતા હોય એ રીતે, સમજ્યા કે તમને સર્વેને જે રીતે ભાગ લેવો એ રીતે ભાગ લેવા માટે અત્યંત અનુગ્રહ. અંતિમ ભગવત કરીશું. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃતવતે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. કંઈ પણ મારાથી કડવું કહેવાયું હોય તમારી સર્વેની અંતઃકરણપૂર્વક માફી માગું છું. અને આ જીનવાણી આટલા ઉત્સાહથી સાંભળવા બદલ તમારો સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર.